बोले बाल कृष्ण लाल की जय। શ્રી યમુના સત્સંગ મંડળ વડોદરાના મનોરથથી અને શ્રી ઠાકોરજીની મહત્તી કૃપાથી જે આપણે સત્સંગ શ્રીમદ ભાગવત સ્તુતિ કથાના બીજા સોપાનમાં ષષ્ઠમ દિવસમાં આપણે પ્રવેશ કરીએ છીએ। શ્રી ભાગવત ભગવાન શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરતા પૂર્વ આપણા ઉપર જેમના મંગલ આશીર્વાદ અદ્રષ્ટ રૂપે પણ આજે છે તેવા નિત્ય લીલાસ્થ ગોસ્વામી 108 મહારાજ શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રીના ચરણોમાં વંદન। આ પરિસરના સ્થાપક અને સત્સંગના ઉદ્ગાતા એવા પરમ ભગવદીય જીતુ કાકા, પરમ ભગવદીય સૂર્યા કાકી, એમનો સમસ્ત પરિવાર, એમનું પણ પુણ્ય સ્મરણ કરીએ। યમુના મંડળની સત્સંગની ધુરાને જીતુ કાકાની પરંપરાને આગળ વધારનાર પરમ ભગવદીય સુરેશભાઈ, પરમ ભગવદીય નિકુંજબેન તથા અહીંયા જેટલા અનુભવી જ્ઞાની વિદ્વાન અને વિદુષી આ વૈષ્ણવો મારી સામે બેઠા છે, એ બધાનું સ્મરણ કરો તો સમય જાય। પણ નિત્ય લીલાસ્થ પૂજ્ય જીજીના કૃપાપાત્ર પરમ ભગવદીય સ્મિતાબેન તેમજ અનેક ગ્રંથો, એક અહીંયા તો એક વ્યક્તિ એક ગ્રંથના જાણકાર છે એવા વિદ્વાન શ્રોતાઓ ડોક્ટર ગુમાસ્તા સાહેબ, પરમ ભગવદી ગીતાબેન, રતિ કાકા, જેનું જેને નામ જોઈ છે એના બધા નામ આપ સૌને ખૂબ ખૂબ વંદન, ભગવત સ્મરણ અને આપણા હૃદયમાં, આપ સૌના હૃદયમાં બિરાજના પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। આપ એ વિષય ઉપરની આપનો સત્સંગ અને કથા શ્રવણ કરો છો કે જેનું નામ પણ ઘણાએ નહીં સાંભળ્યું। ઘણા લોકો કે કપિલ ગીતા શેમાં આવી, કેટલાય લોકો આવતા પહેલા પૂછતા કપિલ ગીતા એ શેમાં છે, કોઈ વિશેષ ગ્રંથ છે? એક ગ્રંથ આજે સવારે સત્સંગમાં રીટાબેનને ત્યાં વાત થઈ કે શ્રી મહાપ્રભુજીએ 7 અર્થ કર્યા છે શ્રીમદ ભાગવતના 7 પ્રકાર: પદાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શ્લોકાર્થ, અધ્યાયાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, સ્કંદાર્થ અને શાસ્ત્રાર્થ। આ 7 અર્થ કરી શ્રીમદ ભાગવતના પ્રત્યેક પદને પ્રગટ કર્યું છે। સુબોધનીજીમાં 3 અર્થ, 4 અર્થ અને 3 અર્થ નિબંધ પ્રકરણ। આવી રીતે સ્વયં શ્રી આચાર્ય ચરણ જે શ્રીમદ ભાગવતનું મંથન કરીને પ્રત્યેક અધ્યાય, સ્કંદ, પદ, અર્થ આ બધાનો ગુઢાર્થ પ્રગટ કર્યો છે। તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું એટલે માત્ર કથાઓનું શ્રવણ કરવું એવું નહીં, અંદર રહેલા તત્વને સમજ, એના સારને સમજ। કથા તો તત્વને સમજવા માટેનું દ્રષ્ટાંત છે। ગિરિરાજ ધરણની ઠાકોરજીની લીલા એ સરસ લીલા છે, વ્યસનાવસ્થા સિદ્ધ કરવાની લીલા છે। રાસ પંચાધ્યાયનું પ્રકરણ ફળ પ્રકરણ છે। એવી રીતે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદથી શરૂ કરી અને 12 સ્કંદ સુધી જે પ્રકરણો છે, અદ્ભુત પ્રકરણ છે। આપણે કપિલ ગીતા ઉપર આપણો આ સત્સંગ કરીએ છીએ, પણ તમે કોઈ પણ પ્રકરણ લો, એમાં એક સિદ્ધાંત
પ્રગટ થયેલા અને શ્રી મહાપ્રભુજીએ તેના ગુઢાર્થ પ્રગટ કર્યા છે. એટલા માટે ભાગવતનો પરિશીલન વારંવાર મુહુ રહો, એનું સતત અધ્યયન, એમાં જ રમમાન રહી અને એક એક શબ્દને જ્યારે આપણે વાગોડીએ ત્યારે ઠાકોરજીના પ્રગટ દર્શન થાય. આવી શ્રીમદ ભાગવતની આ કપિલ ગીતા પર પણ શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર પોતાના સુબોધિનીજી પ્રગટ કર્યા છે એવા વિષય ઉપર કે જ્યાંથી આપણને સિદ્ધાંતો સ્પષ્ટ થાય છે. આપણા સિદ્ધાંતોને આપણે આપણી સેવાને સ્મરણમાં વણી લઈ અને આપણી સેવાને વધુ સરસ અને રસપ્રદ બનાવી શકીએ છીએ. સેવા કરવી એ આજ્ઞા છે, પણ સેવા શા માટે કરવી એના માટે શ્રીમદ ભાગવતમાં આપણે પ્રવેશવું પડે, એનું મનોમંથન કરવું. સ્મરણ કરવું જોઈએ, પણ સ્મરણ કેવી રીતે કરવું, શા માટે કરવું, શ્રવણે કરવું, શા માટે કરવું, એ શ્રીમદ ભાગવતમાં આપણને શીખવાડ્યું છે અને મહાપ્રભુજી તેનો અર્થ પ્રગટ કર્યો છે. કપિલ ગીતા જેવા ગૂઢ વિષય ઉપર આપ સૌ શ્રવણ કરો છો એટલા માટે અભિનંદન. મેં પણ ક્યારે પણ આ પૂર્વ કપિલ ગીતાની કથા ભાગવતમાં મેં પ્રસંગો લીધા હશે, સત્સંગમાં લીધા હશે, પરંતુ એની કથા રૂપે આપ સૌના મનોરથથી મને પણ એનો લાવો મળ્યો છે. એટલા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું કે આ વિષયને વાગોળવા, વિષયમાં રહેલું મંથન કરીને તેમાંથી સાર મેળવવા. ઉત્તમ શ્રોતા હોય તો વક્તા તો પ્રભુ મોકલી આપે. તમે શ્રોતા તરીકેની ઉત્તમતા પ્રગટ કરો તો પ્રભુ વક્તા તો ક્યારે કોઈ પણ રીતે નિમિત્ત બનાવીને આપણી પાસે મોકલી આપે છે. આપણે 27મા અધ્યાયમાં ત્રીજો સ્કંદ અને 27મા અધ્યાયમાં કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિજીને કહે છે કે હે મા, પ્રકૃતિ સ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતિર ગુણૈઃ અવિકારા કર્તૃત્વા નિર્ગુણત્વાલ લર્જાર્કવત સ એષ યદિ પ્રકૃતિર ગુણેષુ અભિવિસજ્યતે અહં ક્રિયા વિમૂઢાત્મા કર્તાસ્મિત્યભિમન્યતે તેન સંસાર પદવીમ અવશો ભ્યેત્ય નિવૃતઃ પ્રાસંગિકૈ કર્મ દોષૈ સદસન મિશ્રયો નિશો. ઘણા શ્લોકો છે. આપણે પ્રારંભ 27મા અધ્યાયને આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આગળ પણ જેટલું આપણે આ સત્સંગ યાત્રામાં આપણા નિયત સમયમાં પહોંચાય તેટલા ક્રમને આપણે આજે પણ પહોંચીશું. કાલે પણ કપિલ ગીતાના આપણે જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તેને પૂર્ણ રીતે સમજાવવા માટે આપણે આવતીકાલના સમય સુધી પૂર્ણ પ્રયત્ન કરીશું. આના ઉપર કાલિકા શ્રી મહાપ્રભુજી લખી છે, સાંખ્ય નેતરા ભિન્નસ્ય જ્ઞાને જાતે તથાત્મનઃ બ્રહ્મ રૂપેણ તજ્ઞાનમ સપ્તવિંશે નિરૂપ્યતે. શ્રી મહાપ્રભુજી 27મા અધ્યાયની કાલિકામાં લખે છે, સાંખ્ય દ્વારા આત્મા દેહથી ભિન્ન છે એવું જ્ઞાન થઈ જવાથી 27મા અધ્યાયમાં તે જ્ઞાનનું બ્રહ્મ રૂપે નિરૂપણ છે. બીજી કાલિકામાં આપ શ્રી આજ્ઞા કરી સાધનાની સ્વરૂપંચ ચિંતનાર્થમ ઇહોચ્યતે યુક્તયોપ્યત્ર કથ્યન્તે વિપર્યય નિવૃત્તય. બ્રહ્મભાવનું ચિંતન થાય તે માટે અહીં સાધનો અને સ્વરૂપ કહેવામાં આવ્યા છે. મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ માટે પણ અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયની કાલિકામાં વિષયનું નિરૂપણ કર્યું. હવે ગઈકાલે આપણે જોયું હતું કે શરીરમાં રહેલો આત્મા નિર્ગુણ છે, નિસંગ છે, અકર્તા છે. આપણી અંદર રહેલો આત્મ તત્વ નિર્ગુણ છે, નિસંગ છે, અકર્તા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું
अच्छेद्योयम दह्योयम अक्लेद्यो शोष्येव च नित्य सर्वगतस्थाणु अचलो यम सनातन अव्यक्तोयम चिंत्योयम अविकाद्योयम उच्यते। આ બધા આત્માના લક્ષણો છે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં, ઉદ્ધવ ગીતામાં, કપિલ ગીતામાં બતાવ્યા છે. આત્મા અછેદ્ય છે, અવેદ્ય છે, અશોષ્ય છે, નિત્ય છે, સર્વવ્યાપી છે, અચળ છે, સ્થિર છે અને સનાતન છે. આત્માના ગુણો ભગવાને બતાવ્યા છે. શરીરમાં રહેવા છતાં આત્મા એ લેપાતો નથી. હવે આત્માના તત્વને થોડું સમજી લો. આત્મ તત્વ છે શું? આ કોઈ વાયુનો પ્રકાર છે? આ કોઈ દ્રવ્ય છે, કોઈ પદાર્થ છે, કોઈ પ્રવાહી છે? આત્મા એ ભગવદ ભાવ છે, બ્રહ્મ ભાવ છે. જેવી રીતે શરીરમાં રહેલો આત્મા શરીર જેવો છે, કીડીના દેહમાં રહેલો આત્મા કીડી જેવો છે. આકાશ કેવું છે? હું પૂછું કે આકાશનો આકાર કયો? આકાશનો કોઈ આકાર છે? જે વસ્તુ એના આકારમાં આકાશ. કીડીમાં કીડીનું આકાશ છે, ગળામાં ગળાનું આકાશ છે, મઠમાં મઠનું આકાશ છે અને મઠાકાશ. આ રૂમની અંદર, આ હોલની અંદર કે આ પરિસરમાં એનું આકાશ. ઘટાકાશ, મઠાકાશ. એવી રીતે આકાશ તો બ્રહ્મનું આકાશ સર્વત્ર છે. તો આકાશ સર્વત્ર છે. એવી રીતે આત્મા કેવો છે? જે શરીરમાં હોય તે શરીરનો આકાર ધારણ કરે છે. આ ભાવ છે. ગળો ફૂટી જાય તો આત્મા આત્મામાં વિલીન, એને કશે જવાનું હોતું જ નથી. ગળો ફૂટે તો ઘટાકાશ હતો એ હવે મઠાકાશ થઈ ગયો. મઠ તૂટી જાય તો મઠ તૂટી ગયો તો વિશ્વાકાશ થઈ ગયો. આકાશ એ કોઈ વસ્તુ એવું નથી કે અહીંથી જાય છે. એવી રીતે શરીર ગયું, ગળો ફૂટ્યો તો એવી રીતે શરીર નાશ પામ્યો. તો શરીરમાં રહેલું આકાશ એ મહાકાશમાં વિલીન થઈ ગયું. તમે ઘટાકાશ કહો, મઠાકાશ કહો, મહાકાશ કહો, આકાશ સર્વત્ર છે, નિસંગ છે, નિર્લેપ છે. એવી રીતે આપણી અંદર રહેલો આત્મા એ લેપાતો નથી. જેમ જળનું પ્રતિબિંબમાં, શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે દાખલો આપ્યો છે, જળના પ્રતિબિંબમાં સૂર્ય દેખાય છે. તમે જળના પ્રતિબિંબ લેશો અને સૂર્યનું પ્રતિબિંબ દેખાશે, પણ જળની ભીનાશ સૂર્યને લાગુ પડે છે. સૂર્ય ભીનો થાય છે, એનું પ્રતિબિંબ જલમાં દેખાય છે, પણ સૂર્ય ભીનો થતો નથી. તેવી રીતે જીવાત્મા પ્રકૃતિની અંદર મનુષ્ય વગેરે શરીરમાં રહેલો છે, છતાં પણ નિર્ગુણ છે, નિસંગ છે. આ ઉદાહરણથી સમજાવ્યું કે જેવી રીતે પ્રતિબિંબ બને, સૂર્યના પ્રતિબિંબ પાણીમાં છે તો સૂર્યનું પ્રતિબિંબ સૂર્ય ભીંજાતો નથી. એવી રીતે આત્મા એ શરીરમાં રહે છે, છતાં પણ નિર્ગુણ છે, નિરાકાર છે, અસંગ છે. પરંતુ જ્યારે જીવમાં હું કરતા છું એવું અભિમાન આવે, મારાપણાની ભાવના આવે, ત્યારે આત્મા સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. સ્વરૂપનું ભાન ભૂલે છે. આપણા બધાના 3 સ્વરૂપ છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આ 3 સ્વરૂપ છે. 3 સ્વરૂપે આપણો પરિચય આપણને હોવો જોઈએ. વાલ્મીકી રામાયણમાં પ્રસંગ આવે છે કે પહેલી વખત હનુમાનજી અને પ્રભુ રામચંદ્રજીનું મિલન ઋષ્યમુખ પર્વત પર થયો. ત્યારે હનુમાનજીને પ્રભુ રામચંદ્રજી બ્રાહ્મણનો દેહ લઈને આવે છે અને પ્રભુ પૂછે છે, કોણ છો? પહેલા પોતાનો પરિચય આપે છે કે હું દશરથ નંદન શ્રીરામ છું, અમારા અનુજ લક્ષ્મણ છે, અને અમે જનક નંદિની સીતાની પત્નીને કોઈક લઈ ગયો છે અને શોધવા માટે નીકળ્યા છે, પણ તમે કોણ? તું કોણ છે? ત્યારે હનુમાનજી પોતાનો પરિચય આપે છે, દેહ દ્રષ્ટ્યા તુ દાસોસ્મિ.
પ્રભુના સ્વરૂપને ઓળખી ગયા. દેહ દ્રષ્ટ્યા તો દાસોસ, દેહની દ્રષ્ટિએ તમે મારો પરિચય પૂછતા હોય તો હું આપનો દાસ છું, સેવક છું. જીવ દંષ્ટ્યા ત્વદંશક, જીવ દ્રષ્ટિથી તમે મારો પરિચય પૂછતા હોય તો હું આપનો અંશ છું. આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ, આત્મદ્રષ્ટિથી તમે મારો પરિચય પૂછતા હોય તો તમે એ જ હું છું અને હું એ તમે છું. આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતા મતિ, આ મારી નિશ્ચિત મતિ છે. તો શરીરથી આપણે પ્રભુના સેવક છીએ, દાસ છીએ. જીવથી પ્રભુના અંશ છીએ, મમૈવ અંશો જીવલોક. પણ આત્મ તત્વથી તો જ્યારે ઘટાકાશ તૂટી જાય અને ગળાનું આકાશ મહાકાશમાં ભળી જાય, એવી રીતે આત્મ તત્વ ગળાનું આકાશ કે મઠનું આકાશ કે મહાકાશ જુદું છે જ નહીં. એવી રીતે આપનું જ સ્વરૂપ છે. તો જીવમાં હું કરતા છું એવું અભિમાન આવે, મારાપણાની ભાવના આવે, ત્યારે આપણે સ્વરૂપ ભાવની વિસ્મૃતિ થાય છે. આ વિદ્યા છે, જેને શ્રી મહાપ્રભુજી પંચ પર્વ અવિદ્યામાં કહે છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા. અહમ અભિમાન આવ્યો, હું આ છું, હું આ છું. મમત્વ આવ્યું, મમતા આવે, અભિમાન આવે, ત્યારે સ્વરૂપ ભાન ભૂલાય છે. અને તેના કારણે પોતે જ ઊભી કરેલી જાળમાં એ પોતે જ ફસાય છે. ભગવાને ઊભું કર્યું જ નથી. આ અહમતા અને મમતાની જાળ આપણે જ બિછાવી અને એમાં આપણે ફસાયા. સ્વરૂપ ભાન ભૂલાયું, વાસનામાં ફસાયા અને તેના કારણે પ્રકૃતિના સંગથી કરેલા કર્મના દોષને લીધે આપણે સારી, નરસી અને મિશ્ર યોનિમાં પ્રવેશ કરીએ છીએ. આ કોણે ઊભું કર્યો? ભગવાને તો નિસંગાત્મા આપ્યો, આપણે પોતે ઊભું કર્યો. અહમતા અને મમતા ને હું પણ અને મારા પણ આપણે ઊભો કર્યો અને આપણે જ એ વાસનાને કારણે સારી, નરસી અને મિશ્ર યોનિમાં પ્રવેશ કરીએ છીએ. આ શરીર તો મનુષ્યનું છે, પણ આપણે જે વાસના છે એના કારણે આપણે કાં તો દેવ યોની, મનુષ્ય યોની, મૂઢ યોનીમાં આપણને જન્મ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં 2 શ્લોકમાં સ્વયં ભગવાને આની વાત કરી કે 14મા અધ્યાયમાં સ્વયં પ્રભુ કહે છે કે 14મો શ્લોક જ, યદા સત્વે પ્રવૃદ્ધે તો પ્રલયમ યાતિ દેહવૃત તદોત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. જ્યારે સત્વ ગુણ વધ્યો હોય, મેં કાલે વાત કરી તેની પુષ્ટિ કરાવું છું ભગવદ વાણી. જ્યારે સત્વ ગુણ વધ્યો હોય ત્યારે જો માણસ મૃત્યુ પામે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પ્રાપ્ત પામે છે. રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢ યોનિષુ જાયતે. પણ રજોગુણ વધતા મૃત્યુ પામી કર્મ સંગીઓમાં એટલે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મ લે છે. અને તમો ગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મૂળ યોનિમાં પ્રવેશ કરે છે. આ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. કપિલ ગીતામાં કપિલ ભગવાને કહ્યું કે આપણે જ આપણી વાસનાથી સારી, નરસી અને મિશ્ર યોની મેળવીએ છીએ અને સંસારમાં આપણને ભટકવાનું રહે છે. જ્યારે સત્વગુણ વધ્યો હોય કે રજોગુણ વધ્યો હોય ત્યારે માણસની આ સ્થિતિ થાય. તો તેનો રસ્તો હવે આમાંથી આપણને આ ચક્રમાંથી, આ જન્મ મરણના ચક્રમાંથી નીકળવું હોય તો તેનો રસ્તો કપિલ ભગવાન દેવહૂતિ માતાને બતાવે છે. ઇન્દ્રિયોના વિષયોમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને દ્રઢ ભક્તિ યોગ અને તીવ્ર વૈરાગ્ય
આ કપિલ ભગવાન કહે છે દ્રઢ ભક્તિ યોગ અને તીવ્ર વૈરાગ્યથી ધીમે ધીમે વશ કર. આજે આમાંથી છૂટવું હોય તો ધીમે ધીમે વશ કરવું, અને ચિત્તને વશ કરવાના 19 ઉપાય શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતામાં બતાવ્યા છે. શા માટે 19? કારણ કે આપણે આ 19 ગુણો હશે તો જ અધિકારી બની શકીશું. પ્રથમ સ્કંદ અધિકાર લીલાના 19 અધ્યાય છે, એટલે 19 ગુણો, અને પ્રહલાદજીના પણ 19 ગુણોનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. એટલે ઇન્દ્રિયોના વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્ત, બધાનું ચિત્ત છે. આ કથા કોઈ વ્યક્તિગત માટે નથી, દેવહૂતિજી માટે નથી, આપણા બધા માટે છે. સમસ્ત સંસારના જીવો માટે છે. જેને મનુષ્ય તરીકે અવતાર ગ્રહણ કર્યો છે તે બધા માટે છે. એટલે ચિત્તને વશ કરવા માટે આપણે આ ઉપાયો કરવાના. પહેલું કયો? ચિત્તને યમ નિયમ આદિ યોગ દ્વારા એકાગ્ર કર. એ આગળ આવશે ત્યારે આપણે વિશ્લેષણ કરીશું. યમ નિયમ દ્વારા આપણા ચિત્તને યોગ માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ એ નામ જુદા છે, તત્વતઃ એક જ એની સાર છે, એક જ છે ભગવત પ્રાપ્તિ. કેટલાક કર્મયોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કરે, કેટલાક જ્ઞાન યોગ દ્વારા કરે, કેટલાક કર્મયોગ દ્વારા. યોગનો અર્થ પ્રભુ સાથે જોડાવું, યુજ ટુ જોઈન, ભગવાન સાથે જોડાવું તેને યોગ કહેવાય. પહેલો ઉપાય આપણા ચિત્તને એકાગ્ર કરવો. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને પ્રભુમાં રોકવું, ચિત્તને પ્રભુમાં એકાગ્ર કરવો એ સેવા છે. માનસી સા પરામતા. એટલા માટે મનને આપણે યોગ દ્વારા ચિત્તને એકાગ્ર કરવું. બીજો કયો? શ્રદ્ધાથી યુક્ત થઈ મારામાં નિષ્કપટ પ્રેમ કરો. શ્રદ્ધાથી યુક્ત થઈને મારામાં નિષ્કપટ પ્રેમ કરવો. જો આ શબ્દ શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં ધર્મ પ્રોજનિત કહિત વોત્ર પરમો નિર્મત્સરાણામ સતા, અહીંયા ફરીથી વાપર્યો નિષ્કપટ. નિષ્કપટને સમજી લઈએ. કપટ એટલે શું? ભગવાનની પાસે જઈને ભગવાન પાસે ભગવાન સિવાય બીજું માગવું, એનું નામ કપટ. પ્રભુની પાસે જઈને ભગવાન સિવાય બીજું માગવું એ કપટ કહેવાય. કારણ કે આપણે ભગવાનને સાધન બનાવ્યું. મને સમૃદ્ધિ જોઈએ, બંગલો જોઈએ, ગાડી જોઈએ, મોટર જોઈએ, આ જોઈએ. પ્રભુ પાસે જઈને તમે ભગવાન સિવાય જ્યારે બીજી કોઈ વસ્તુની યાચના કરો છો ત્યારે કપટ છે. અહીંયા કયું? શ્રદ્ધાથી યુક્ત થઈ મારામાં નિષ્કપટ પ્રેમ રાખવો. નિષ્કપટ પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમ. પ્રભુ હું પ્રેમ કરું છું. નારદ ઋષિ એકવાર ગોપિકાઓને કહ્યું કે તમે ભગવાનને આટલો બધો પ્રેમ કેમ કરો છો? ગોપિકાઓ કહો તમે પ્રશ્ન જ તમારો ખોટો છે. અમે પ્રેમ ન કરીએ તો શું કરીએ? આ તો અમારો સ્વભાવ છે. અમે ભગવાનને પ્રેમ કરીએ છીએ એ પણ અમને ખબર નથી. કોઈ એમ કે શ્વાસ લો છો, કેમ લો છો? આ શ્વાસ લેવો એક શરીરની પ્રકૃતિ છે. અમે પ્રભુને પ્રેમ કરીએ છીએ એ અમારો સ્વભાવ છે. તો નિષ્કપટ પ્રેમ કરવો એ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા. ગીતામાં કહ્યું 6ઠા અધ્યાય અને 27મો અધ્યાય, આ બંનેનો તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા, મનને એકાગ્ર કરીને. અને શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું હરિ મૂર્તિ સદા ધ્યેયા. કોણ કહે છે પુષ્ટિ માર્ગમાં ધ્યાન નથી, પ્રાણાયામ નથી? પુષ્ટિ માર્ગમાં ચિત્ત એકાગ્રતા છે, ધ્યાન છે, ભગવત સ્વરૂપમાં આપણા મનને જોડવાનું છે. એટલા માટે હરિમૂર્તિ સદા ધ્યેયા નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી કે હરિમૂર્તિનું સદા ધ્યાન કરો, ધ્યેય કરો. આપણા માટે ધ્યેય શું છે? હરિનું સ્વરૂપ. ઠાકોર સેવાના ક્રમમાં પ્રભુ
પોળનમાં છે, અનોસરનો સમય છે, ત્યારે આંખો બંધ કરી અને સ્વરૂપનું ધ્યાન કરો. જે સ્વરૂપને આપણે પધરાવ્યું છે, શૃંગાર કર્યા હતા, એ સ્વરૂપને આપણા હૃદયમાં સ્થાપિત કરી એનું ધ્યાન કરવા. જેટલું સ્વરૂપનું ધ્યાન થશે એવું મન ભગવાન રૂપ બનશે. પ્રભુનો આ મનનો સ્વભાવ છે, જેનામાં જોડાશે તેનો આકાર ધારણ કરી દેશે. એ જેમ જ હશે તેનો તમે મન અને ભગવાનમાં લઈ જશો તો ભગવદ આકાર ધારણ કરશે, સ્વરૂપનો આકાર ધારણ કરશે. એટલા માટે હરિમૂર્તિ સદાધ્યા. ત્રીજું કયું? મારી કથા સાંભળવી. મત કથા શ્રવણમ. નિરંતર કથાનું શ્રવણ કરવું. આ કપિલ ગીતામાં કહ્યું, શ્રી મહાપ્રભુજીએ આપણને આજ્ઞા કરી, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. કે ભગવત વલ્લભ ઠાકોરજી ની વાણી જો એક જ છે, સેવા અને કથામાં આસક્તિ. સેવા અને કથામાં આસક્તિ કેમ રાખવાની? કે સેવાને પુષ્ટ બનાવવા માટે કથા, અને કથાને જે ભગવાનનું સ્વરૂપ આપણે સાંભળ્યું છે તેનો આનંદ લેવા માટે સેવા. સેવા અને કથા એકબીજાના પૂરક છે. એકલી સેવા તમને એનો તત્વ નહીં સમજાય તો સેવામાં આનંદ નહીં આવે. કથા કરશો પણ કથા કર્યા પછી તમને, કથા સાંભળ્યા પછી સેવામાં નહીં પહોંચો, કથાનો જે આનંદ છે તે તમને નહીં આવે, સ્વરૂપાનંદનો. એટલા માટે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત. કથા સાંભળવી, નિત્ય સાંભળવી, એકવાર નહીં વારંવાર સાંભળવી. પીબત, પેલા શ્લોકમાં કહ્યું ને, રસમાલય, વારંવાર. પીબત મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. હંમેશા સાંભળો, વારંવાર સાંભળો. કથા એ પ્રભુના સ્વરૂપને અંદર સ્થાપિત કરવા માટે નિયમિત કથા સાંભળવી. કથા એ ભગવાનનું સ્મરણ કરાવવા માટે ઉદ્દીપક છે. પ્રભુનું સ્મરણ કરાવવા માટે કથા એ ઉદ્દીપકનું કામ કરે છે, મને પ્રેરણા આપે છે. એટલા માટે નિરંતર કથા સાંભળવી. ચોથું, સર્વ પ્રાણીઓ પર સંભાવ રાખો. બધા જ પ્રાણીઓ પર. આત્મૌપમ્યેન સર્વત્ર. છઠ્ઠા અધ્યાયમાં ગીતામાં કહ્યું, બધા જ પ્રાણીઓ પર સંભાવ. આ શેના માટે છે? મૂળ પ્રશ્નને યાદ કરો. આપણો નિસંગ આત્મા એ વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને કારણે એ દ્રઢ ભક્તિ યોગ અને તીવ્ર વૈરાગ્ય ન ધારણ કરો ત્યાં સુધી તે શુદ્ધ થતો નથી. એટલા માટે કહ્યું આ ઉપાયો છે. કોઈ સાથે વેર ન કરવું. આ ભક્તિ માર્ગના ઉપાયો. કોઈ બધાનો સંગ છોડવો. સંગાત સંજાયતે કામ. બ્રહ્મચર્યનું પાલન કરવું, મૌન રાખવું, ઈશ્વરાર્પણ ભાવથી સ્વધર્મનું આચરણ કરવું. આજે એક પ્રશ્ન પૂછ્યો તો કે કર્મના ફળ તો ભગવાનને અર્પણ થાય, પણ અહીંયા તો એમ લખ્યું કર્મ પણ અર્પણ કરવા. તો એ કેવી રીતે થાય? આપણે તો ગીતામાં કર્મયોગમાં એમ સાંભળ્યું કર્મના ફળ અર્પણ કરવા, પણ ભગવાને પાછો ભક્તિ યોગ કહેતી વખતે એમ કહ્યું કર્મના ફળની વાત જવા દે, કર્મ જ મને અર્પણ કરી દે. કેવી રીતે થાય? તો હું જે કર્મ કરું છું એ મારી શક્તિથી કરતો નથી. હું જે કર્મ કરું છું તે કોઈ કર્મ કરાવે છે. હું કર્મ કરી શકતો જ નથી, મારું સામર્થ્ય નથી કોઈ પણ કર્મ કરવાનું. મને કોઈ કરાવે છે તો જે કર્મ કરાવે છે એને કહી દો કે પ્રભુ આ કર્મ આપ મારા દ્વારા કરાવો છો, તો આ કર્મ મારું નથી, આ કર્મ આપનું છે. પછી ફળની જ વાત નહીં રહે. ફળની વાત તો એક બાજુ રહેશે, પણ કર્મ જ ભગવાન. શુભાશુભ કોઈ પણ કર્મ તમે ભગવાનને વચ્ચે રાખીને કરશો તો
એ કર્મ પ્રભુને અર્પણ થયેલા. યત કરોષિ, તો જે કરે છે તે, તો શું થયું? કર્મ જ થયા. આપણે જે કરીએ છીએ ભગવાનને અર્પણ કરો. પહેલા શુભાશુભ કર્મ અર્પણ કરવાની ટેવ પડશે. આપણે પ્રશ્ન થાય કે આપણે સારા કર્મ કરીએ ખોટા કરીએ તો કેવી રીતે ભગવાનને અર્પણ થાય? પહેલા અર્પણની ટેવ પાડો. ગુસાઈજીની પાસે બે ભક્તો ગયા ને તો ગુસાઈજીએ બે માણસને કહ્યું, એક જણને બોલાયા, મને અમારે બ્રહ્મ સંબંધની દીક્ષા આપો, સેવા પધરાવી છે. પેલાને પૂછ્યું ગુસાઈજી, તને શેનો શોખ છે? મને ખાવાનો શોખ, ગાવાનો શોખ, સામગ્રી બનાવવાનો શોખ, પહેરવાડવાનો શોખ, શૃંગારનો શોખ, બધો. બેસી જા. બીજાને કહ્યું, તને શેનો શોખ છે? હું તો વૈરાગી છું, વિરક્ત છું, કોઈ શોખ નથી. ગુસાઈજીએ પહેલાને કહો કે તને હું દીક્ષા આપીશ. બીજાએ પૂછ્યું, કેમ? મને તો હું તો વિરક્ત છું અને આને તો બધા શોખ છે. ગુસાઈજીએ કહ્યું કે અમારા પ્રભુ કૃષ્ણ તો બધા શોખ વાળા છે અને એની ભક્તિ કરનાર. જો તને શોખ જ નહીં હોય કોઈ ગાવાનો, ખાવાનો, તો પછી તું પ્રભુને કેવી રીતે લાલ લડાવીશ? તો શોખ સંસારમાં હોવા એ હશે તો તમે ભગવાનમાં વાળી શકશો, નહીં જ હોય તો ભગવાનમાં શું આપશો? એટલે ઈશ્વરાર્પણ ભાવથી શુભાશુભ કર્મ અર્પણ કરવાની પહેલા ટેવ પાડો. પછી એમ વિચાર આવશે કે હું અર્પણ કરું છું. જો ટેવ એક પડશે ને, તમે કોઈ પણ કર્મ કરો, ભગવાનને કહો, પ્રભુ આ કર્મ તું કરાવે છે, હું તારા માટે તમારી શક્તિથી કરું છું અને અર્પણ કરું છું. ખોટું કર્મ કરતી વખતે તમારો અંતરાત્મા તમને ડંકશે. દારૂ પીતી વખતે એમ કહેશો, પ્રભુ હું આપને અર્પણ કરું છું. કર્મ અર્પણ કરતી વખતે તમે પહેલા બધા જ કર્મ અર્પણ કરો, પછી તમારો અંતરાત્મા તમને ડંકવા લાગશે કે પ્રભુને આવા કર્મ થોડા અર્પણ થાય. એટલે પછી શુભ કર્મ અર્પણ કરશે. પછી એમ થશે કે ના, ભગવાનને તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, શ્રેષ્ઠ કર્મ અર્પણ કરશે. પહેલેથી મારા કર્મ શ્રેષ્ઠ થશે અને હું અર્પણ કરીશ તો થવાનું નથી. તરતા આવડશે પછી તળાવમાં કૂદીશ તો તરતાય નહીં આવડે અને બધું રહી જશે. એટલા માટે ઈશ્વરાર્પણ ભાવ સ્વધર્મનું આચરણ કરો. પ્રભુ તમે આપે જે મને વ્યવસાય આપ્યો છે, જે આશ્રમ ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ, અવસ્થા ધર્મ, જાતિ ધર્મ, વ્યવસાય ધર્મ, પરિવારના ધર્મ, એ ધર્મનું આચરણ કરવું ઈશ્વરાર્પણ ભાવ. કૌશિક બહુ વિષય થોડા વધારે છે એટલા માટે થોડું આગળ જવું છે. કૌશિક મુનિનો આવો પ્રસંગ આવે છે કે એને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી, પોતાના માતા પિતાને છોડીને ઘેરથી આવ્યા, નીકળી ગયા. એકનો એક પુત્ર વૃદ્ધ માતા પિતાની સેવા કરવાને બદલે સિદ્ધિ મેળવવા માટે વનમાં ગયા. મહાભારતમાં વેદવ્યાસજીએ આપેલું દ્રષ્ટાંત છે. વનમાં જઈને તપ કર્યું, 10 વર્ષ થયા, કઠોર તપ થયો અને એકવાર કોઈ પક્ષીએ તેમના ઉપર ગંદવાડ નાખી. ઉપર જોયું, આંખો કાઢી, પક્ષી બળી ગયો. એને એમ તો 10 વર્ષ પછી મને સિદ્ધિ મળી અને એટલા માટે પછી એ કૌશિક મુનિ માગવા ગયા ભિક્ષાંદેહી કરીને, અને પેલી સ્ત્રીને આવતા વાર લાગી અને વાર લાગી એટલે આંખો કાઢવા લાગ્યા. સ્ત્રીએ એમ કહ્યું, હું બગલી નથી કે પક્ષી નથી કે બળી જઈશ. ભિક્ષા એક બાજુ રહી. બેન, તમને આવું જ્ઞાન ક્યાંથી થયું? ત્યારે બેને કહ્યું કે મારા સ્વકર્મનું આચરણ એ ભગવત ઈશ્વરાર્પણ ભાવથી કરું છું. હું પત્ની છું, પત્ની ધર્મ નિભાવું છું. હું ગ્રસ્ત છું, ગ્રસ્ત ધર્મ નિભાવું છું. ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી હું કોઈ સાધના યોગ કરવા ગઈ નથી. એટલા માટે ઈશ્વરાર્પણ ભાવથી સ્વધર્મનું આચરણ કરવું. જે કંઈ સ્વેચ્છાએ મળે તેનાથી સંતુષ્ટ રહેવું. યદ્રચ્છા લાભ સંતુષ્ટ, જે મળ્યું તેમાં સંતોષ. મિતાહારી રહેવું. આગળ પાછા ગુણો આવવાના છે. એકાંતવાસ કરો. થોડાક સમય માટે એકાંતમાં બેસવું. એકાંતે સુખમાશ્યતામ. એકાંતમાં બેસી અને ભગવદ વાર્તાલાપ, ભગવાનની સાથેનો સંવાદ કરવો, વાર્તાલાપ કરવો, પ્રભુની સાથે આપણા મનની વાતો કરી. એકાંતમાં શું કરીશું?
પ્રભુને આપણે બે હોઈએ તો ભગવાનને આપણા મનની વાત કહેતા જાઓ, પ્રતિભાવની અપેક્ષા ન રાખ. મીરાબાઈને દાસીએ પૂછ્યું કે તમે રોજ ગિરધર ગોપાલ સાથે વાતો કરો છો, કોઈ દિવસ તો જવાબ આપતો નથી, તમે કેમ વાત કરો છો? મીરાબાઈએ કહ્યું કે હું વાત કરું છું, પ્રભુ બધું સાંભળે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે મને જવાબ આપશે. તો પ્રભુ સાથે એકાંતવાસ, રાગ દ્વેષાદિથી રહિત થઈ મનનશીલ થવો, રાગ દ્વેષ દૂર કરી મનનશીલ થવું, શાંત સ્વભાવ રાખવો, ઉગ્રતા નહીં સ્વભાવમાં, શાંત સ્વભાવ, સર્વ સાથે મિત્રતા કરવી, સર્વ ઉપર દયા કરવી, જીતેન્દ્રિય થવું, પુત્ર સ્ત્રી પરિવારથી યુક્ત આ શરીર ઉપરની અહમતાને મમતાને છોડવી અને પ્રકૃતિ તથા પુરુષ તત્વનો સાક્ષાત્કાર કરાવે તેવું જ્ઞાન મેળવવું. આ 19 ગુણ શ્રીમદ ભાગવતમાં કપિલ ભગવાને દેવહૂતિ માતાને કહ્યા છે. આ 19 વાતો કહી, એક એક વાતો પર એક એક વ્યાખ્યાન થાય, એટલી સુંદર ગહન વાતો છે. દેવહૂતિ માતા પ્રશ્ન કરે છે, હે ભગવાન, પ્રકૃતિ પુરુષને કદી છોડતી નથી, કારણ આપ કહો છો પ્રકૃતિ પુરુષ એકબીજાનો આશ્રય લઈને નિત્ય સંયોગ ધરાવે છે, તો પ્રકૃતિથી છૂટું થવું કેવી રીતે? આનાથી છૂટવું કેવી રીતે? પ્રકૃતિના ગુણોથી કર્મ બંધન થાય છે, કર્મ બંધનથી મોક્ષ થતો નથી અને તેના કારણે સંસારનો ભય થાય છે, આવાગમન થાય છે, તો તેનાથી છૂટવું કેવી રીતે? કપિલ ભગવાન કહે છે, હે માં, તેના પણ 6 ઉપાયો છે. 6 ઉપાયો એ છે, પહેલો જે 19માં કહ્યું, નિષ્કામ સ્વધર્મનો આચરણ કરીને, નિષ્કામ સ્વધર્મનું આચરણ કરીને પહેલો ઉપાય. પ્રશ્ન શું છે દેવહૂતિ માતાનો? કે પ્રકૃતિ પુરુષ નિત્ય સંયોગ છે, આ પ્રકૃતિના ગુણોથી કર્મબંધન થાય છે, કર્મબંધનને કારણે આવાગમન થાય છે, તો આ ચક્રમાંથી છૂટવા માટે શું કરવું? નિષ્કામ સ્વધર્મનું આચરણ કરો. જે કર્મ તમને જન્મજાત મળ્યો છે એનું નિષ્કામ ભાવે તેનું પાલન કરો. જે કર્મ મળ્યો છે, આપણે જન્મ્યા અને આપણી સાથે આપણું કર્મ પણ જન્મ્યું, આપણે માગ્યું, આપણને મળ્યું છે શરીર સાથે. આ બધા જ કર્મો, એ પારિવારિક પિતા પુત્રનો હોય, દીકરી પુત્રીનો હોય, કે પારિવારિક હોય, વ્યવસાયિક હોય, વર્ણ ધર્મ હોય, આશ્રમ ધર્મ હોય, અવસ્થા ધર્મ હોય, આ બધા જ મને મળેલા છે, એનું પાલન કરવું નિષ્કામ ભાવ, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. બીજું કહ્યું, નિર્મળ મન, નિર્મલ મન જન સો મોહી પાવ. નિર્મળ મનથી, તમારું મન જેટલું નિર્મળ હશે એટલું આમાંથી છૂટાશે. ઘણા સમય સુધી, જો કપિલ ભગવાન શબ્દાર્થ સંસ્કૃતનો જ ગુજરાતી બોલું છું, ઘણા સમય સુધી મારી કથાઓ સાંભળવાથી, અનેક સમય, એની કોઈ અવધિ નહીં. ઘણા લોકો કહે ને, એકવાર અમે ભાગવત કથા સાંભળી દીધી છે, એકવાર અમે આ રામાયણ સાંભળ્યું છે, ગીતા સાંભળી છે, આખો દિવસ શું સાંભળવાનું? કોઈ દિવસ રોજ એમ થાય રોજ રોજ દાળ ભાત શું ખાવાય? કાલે તો ખાધા હતા. દર મહિને દર વર્ષે શેનો રસ છે, શ્રીખંડ છે, આ બધું શું દર વર્ષે શું ખાવાનું? ગયા વર્ષે તો આટલું ખાધું હતું. ખાતી વખતે આપણે નથી થતું. શરીર એનો ખોરાક માગે છે તો મન એનો ખોરાક નહીં માગે, બુદ્ધિ એનો ખોરાક ના માગે. શરીરને ખોરાકથી પુષ્ટિ આપીએ છીએ તો બુદ્ધિને પુષ્ટિ આપવા માટે કથા જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગથી, ભગવદ ગુણાનુવાદથી આપણી બુદ્ધિ પુષ્ટ થાય. એને પુષ્ટ નહીં કરો તો પહેલાના તમે લોખંડનું સાધન મૂકી રાખશો કામ કર્યા વગર, તો શું થશે? કાટ લાગશે. તો બુદ્ધિ એવી પ્રભુએ આપી છે કે તે સાધન દ્વારા આપણે ભગવાનને પામી શકીએ. પણ બુદ્ધિ એ કેવી હોવી જોઈએ? સત્સંગમાં પલાળેલી હોવી જોઈએ. જેવી રીતે બહેનો કઠોળ કરવાનું હોય
તો આગલા દિવસે પાણીમાં તેને પલાળી રાખે છે. પલાળો તો ઉગે. આપણે બુદ્ધિને એમને મૂકી રાખ્યો હોય તો એવી જ કઠોર થાય અને ખબર જ ન પડે, ઉગે જ નહીં. આપણી બુદ્ધિમાં ભક્તિ ઉગાડવી હોય તો સત્સંગના પાણીમાં તેને પલાળી રાખો. સત્સંગના પાણીમાં, કથાના પ્રવાહમાં, પાણીમાં પલાળશો તો બુદ્ધિમાંથી ભક્તિના અંકુર ફૂટશે. એટલા માટે સતત ઘણા સમય સુધી મારી કથાઓ સાંભળવાથી ગાઢ થયેલી મારી ભક્તિથી તે થશે પ્રકૃતિ પુરુષનું સત્ય સ્વરૂપ દર્શાવતા જ્ઞાન. એટલા માટે કપિલ ગીતાની કથા સાંભળવા. અહીં શું કહ્યું છે ભગવાને? પ્રકૃતિ પુરુષનું સ્વરૂપ સમજી લેવાનું, એનું જ્ઞાન હોવું જોઈએ. એ જ્ઞાન નહીં હોય, એ જ્ઞાન મેળવતા તમને ક્યારેક તેનું ભાન પણ થશે કે મારે આ પ્રકૃતિના ગુણોથી છૂટવાનું છે. એ કયો પછી કયો અતિશય બળવાન વૈરાગ્યથી. અતિશય બળવાન વૈરાગ્ય ઢીલો પહોંચો ના જોઈએ. 11 હોય, ઘેર મહેમાન આવ્યા હોય, સરસ મજાનું ફરસાણ બનાવ્યું હોય અને ઘરવાળી એક ડીશ મહેમાન માટે લાવે. ઘરવાળો કહે કે બીજી પણ લાવજે. કેમ? આજે 11 છે ને, તમે કેમ આ ખાઓ છો નાસ્તો? મહેમાનને 11 ની, તમારે છે પણ 2 11 છે ને, હું કાલે કરીશ, આજે આપી દે. આ ઢીલો વૈરાગ્ય ને ચાલે. તીવ્ર વૈરાગ્ય, અતિશય બળવાન વૈરાગ્ય છે. વ્રતમાં કઠોરતા છે, એમાં ઢીલાપણું ન ચાલે. ચાલો ને આ સાબુદાણા એ ખવાય ને, મોરિયો એ ખવાય ને, આ પણ ખવાય ને, આ પણ ખવાય ને, સવારે ખાધું હતું તો સાંજે થોડું ખવાય ને, વચ્ચે ફ્રૂટ પણ ખવાય. આ ઢીલો વૈરાગ્ય છે. મક્કમ વૈરાગ્ય કરવું છે તો કરવું જ છે. પરીક્ષિતની જેમ નીકળી જાઓ. પરીક્ષિતનો દ્રઢ વૈરાગ્ય છે. આપણા વ્રતમાં આપણો દ્રઢ વૈરાગ્ય, અતિશય બળવાન વૈરાગ્યથી વ્રત નિયમ વગેરે દ્વારા કરેલા યોગાભ્યાસથી અને તીવ્ર આત્મધ્યાન, પોતાના સ્વરૂપનું અનુસંધાન, સ્વસ્વરૂપનું અનુસંધાન. હું કોણ છું? પોતાની જાતે એકવાર બેસીને એકાંતમાં સ્વસ્વરૂપનું અનુસંધાન કરવા. જ્યારે પોતાનું અનુસંધાન કરીશું, આપણે અંદર ઉપનિષદમાં કહ્યું આત્માનમ વિદ્ધિ, તારી જાતને ઓળખ, તારી જાતને જાણ. નો થાય સેલ્ફ. સોક્રેટિસ પણ કહે છે તારી જાતને તું જાણ. આપણે દુનિયામાં બધાને જાણીએ છીએ, આપણા સિવાય બધાનો પરિચય છે, આપણો જ પરિચય નથી. એટલે તીવ્ર આત્મધ્યાન. થોડીક વાર માટે પોતાના માટે પણ સમય ફાળવવાનો. અને પુરુષની પ્રકૃતિ, આમ કરવાથી પુરુષની સાથે જોડાયેલી પ્રકૃતિ છે તે રાત દિવસ બળતી રહેશે. જો આ પરિણામ કર્યું છે, આ બધા સાધનોથી શું થશે? આજે સંકળાયેલી, આપણે જેને માયા કહીએ, પ્રકૃતિ કહીએ, હમતા મમતા કહીએ, આ બધું ધીમે ધીમે રાત દિવસ એ બળતું રહેશે. જેમ અગ્નિને ઉત્પન્ન કરનારું અરણિકાષ્ઠ પોતાનામાંથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળી જાય છે. જે અગ્નિકાષ્ઠ અગ્નિને ઉત્પન્ન કરે છે તેનાથી જ તે બળી જાય છે. અગ્નિ વડે બળીને તેનો નાશ થાય છે. તેમ પ્રકૃતિ પણ ધીમે ધીમે બળીને અદ્રશ્ય થઈ જશે. અને એ અદ્રશ્ય થઈ જશે. અંતે તિરોભાવ થયેલી પ્રકૃતિ સ્વતંત્ર અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં રહેલા પુરુષનું અશુભ ક્યારે પણ કરશે નહીં. એ નહીં કરે, એ દેખાડશે. જે પ્રકૃતિ પ્રભુને ઢાંકતી હતી એ જ પ્રકૃતિ હવે પ્રભુનું દર્શન કરાવશે. ક્યારે આ બળી જશે? જે અસત પ્રવૃત્તિ, આપણી માયા જે, એ બળી જશે. તો જે પ્રકૃતિથી આવરણ હતું
એ જ પ્રકૃતિ હવે મને દર્શન કરાવશે. જે આંખો નંદદાસજીને વિષયના ખાડામાં લઈ જતી હતી, એ જ આંખો નંદદાસજીને ગુસાઈજીના દર્શન કરીને ક્યાં લઈ ગઈ? ભક્તિ. સાધન એ જ સાધનનો ઉપયોગ કરવાનો, પણ આપણે એ સાધનનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તેના કરતા શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે, ભગવાન કહે છે તેમ એનો ઉપયોગ કરવા. જેમ નિદ્રામાં રહેલા પુરુષને સ્વપ્ન અનેક અનર્થો આપે છે. માણસ ઊંઘતો હોય, એને સ્વપ્નમાં દુઃસ્વપ્ન જુએ, ભયંકર સ્વપ્ન જુએ, ત્યારે અનેક અનર્થો સ્વપ્નમાં આપે છે. પણ જાગૃત અવસ્થામાં તે યાદ આવવા છતાં પણ દુઃખ થાય છે. તમે સ્વપ્ન જોયું, ભયંકર સ્વપ્નમાં રડતા હતા, તમારી આસપાસના લોકો કે ભયંકર તો બહુ રડતો હતો કે રડતી હતી. પછી જાગી ગયા, પછી સવારે આપણે સ્વપ્નની યાદ આવીએ ત્યારે રડતા નથી, હસવા લાગે. જાગૃત અવસ્થામાં તે જ સ્વપ્ન આપણને દુઃખ આપતો નથી, તો આપણને પ્રકૃતિ દુઃખ આપે છે. આ સ્વપ્ન અવસ્થામાં આપે છે, પણ જ્યારે આપણે જાગી જઈએ ત્યારે એ દુઃખ આપતી નથી, તે સુખ આપે છે. એટલા માટે તસ્માત જાગૃહી, જાગો. અને દૈવી એશા, ભગવદ્ ગીતામાં કહ્યું, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. દૈવી એશા ગુણમયી, આ પ્રકૃતિ દૈવી છે, ગુણમયી છે, પરંતુ એને પાર કરવી, એને તરવી અઘરી છે. એને તરવાનો એક જ ઉપાય છે, મામ એવયે પ્રપદ્યન્તે, જે એકવાર મને પામી જાય છે એ મારી માયાને તરી જાય છે. એ પછી એને જરાક પણ વિક્ષેપ કરતી નથી. પ્રભુની સન્મુખ ઉભારો તો માયા તરી જવાય. આ રીતે અલૌકિક ત્રિગુણમયી અદ્ભુત માયાને પાર કરવી કઠણ છે, પરંતુ જે નિરંતર મને ભજે છે, જેમનું મુખ મારી સામે છે, એ તરી જાય છે, સંસાર સાગરને તરી જાય છે. તેવો પુરુષ આત્મચિંતનમાં મગ્ન રહેતો આત્મ તત્વનું જ્ઞાતા થાય છે. હવે એની ફલશ્રુતિ કપિલ ભગવાને કહી છે. આત્મજ્ઞાનને લીધે તેના સર્વ મિથ્યા જ્ઞાન રૂપ સંશયોનો નાશ થાય છે, અને પછી તેનું વાસનામય કારણ શરીર ન રહેતા તે ધીર પુરુષ એકમાત્ર મારો આશ્રિત થઈને, જેને પ્રાપ્ત કરીને યોગીઓ આ સંસારમાં પાછા આવતા નથી, તે મંગલમય લોકને પ્રાપ્ત કરે છે. આ કપિલ ભગવાને કહ્યું, મંગલમય લોકને પ્રાપ્ત કરે છે. પણ ક્યારે? આ વાસનામય કારણ શરીર બળી જાય ત્યારે. અને કેવી રીતે બળે તેના ઉપાયો બતાવ્યા. મંગલમય લોક, અહીંયા જે કહ્યું ખૂબ સુંદર છે, ગોલોક ધામ. મંગલમય લોકની પ્રાપ્તિ કરે છે, એટલે ગોલોક ધામની પ્રાપ્તિ કરે છે. ભગવદ સેવા માટે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર, પણ એ અવતાર તેને આ સંસારના આવાગમનમાં નથી લાવતો. એ ગોલોક ધામમાં ભગવદ ભક્તિ માટે, પ્રભુની સેવા માટે તે અવતરિત થાય છે. કારણ કે તે મંગલમય ગોલોકમાં ને પ્રાપ્ત કરે છે. સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણે કહ્યું, એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષમ સર્વ સંશયાત. જે કપિલ ભગવાને કહ્યું, એવં સ્વશાસ્ત્ર સર્વસ્વ મયા ગુપ્તમ નિરૂપિતમ. સિદ્ધાંત મેં પહેલા જ કહ્યું હતું કે કપિલ ગીતા, સિદ્ધાંત મુક્તાવલી, સેવાફળ અને ભક્તિ વર્ધી, આ બંનેની વિચાર શૃંખલા જુદી નથી, એક જ છે. બંનેને તંતુઓ જોડાયેલા છે વિચારો. એટલા માટે એવં સ્વશાસ્ત્ર સર્વસ્વ, સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણ કહે છે, એતદ બુદ્ધ્વા વિમુચ્યેત. આ જાણીને
પુરુષમ સર્વ સંશયા, તમે બધા સંશયથી મુક્ત થઈ જશો આટલું જાણી. અને ભક્તિવર્ધિનીમાં પણ આચાર્ય ચરણે કહ્યું ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ. આ ભક્તિવર્ધિનીની ફલશ્રુતિ છે, એનો ઉપસંહાર છે. આચાર્ય ચરણે કહ્યું ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ. આ ગૂઢ તત્વ છે. આજે સાંખ્યમાં કહ્યું એ ભક્તિવર્ધિનીમાં બીજ રૂપે મહાપ્રભુજીએ કહ્યું કે ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત્ સમિધીત તસ્યાપી સ્યાદ દૃઢરતિ. જે આનું આચરણ કરે તેની દ્રઢ રતિ પ્રાપ્ત થાય છે. અને હવે 27મા શ્લોકને અહીંયા વિરામ આપી 27મા અધ્યાયને 28મા અધ્યાયની શરૂઆત કરી. 28મો અધ્યાય, એમાં યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ. હવે આના ઉપર પહેલા શ્રી મહાપ્રભુજીના વચનામૃત કારિકા રૂપે સમજી લઈએ. એમાં આચાર્ય ચરણે કહ્યું 28મા અધ્યાયની 3 કારિકાઓ શ્રી મહાપ્રભુજીએ લખી છે. ચિત્તમ ચેત ભગવત સ્પૃષ્ટમ ભક્તિ જ્ઞાન વિરક્તિભિ તદા શુદ્ધમ સ્વસંબંધી પુરુષમ ગમયેત ફલમ. કારિકા એટલે સુબોધિની. એમાં ચિત્તમ ચેત ભગવત સ્પૃષ્ટમ. આચાર્ય ચરણ 28મા જે અધ્યાયમાં કહ્યું છે મન 2 પ્રકારનું છે, શુદ્ધ અને અશુદ્ધ. ઘણા લોકોને થાય છે આવું બધું મહાપ્રભુજીએ કહ્યું છે. મહાપ્રભુજીના 3 પ્રકારો છે. મહાપ્રભુજીને સમજવા માટે એમનો દાર્શનિક પક્ષ, એમનો સેવા પક્ષ, એમની ભાવ પક્ષ અને કીર્તન પક્ષ, આ બધું સમજીએ તો શ્રી મહાપ્રભુજી સમજ્યા. આપણે શ્રી મહાપ્રભુજીની સેવા રીતિ ખાલી એ પણ પૂર્ણતઃ નહીં, શ્રી મહાપ્રભુજી કહે છે તે જ પ્રમાણે જો સેવા થાય તો 12 વર્ષમાં ભગવાન સ્વયં ફળ તમને દર્શન આપે, અનુભવ જતા. સેવા કૃતિ ગુરુરાજ્ઞા, પણ આપણે સેવા રીતિ મહાપ્રભુજી એટલે સેવા સમજાવી. પણ શ્રી મહાપ્રભુજીએ નો દાર્શનિક પક્ષ એટલો બધો ગૂઢ છે કે તેને તમે જો નહીં સમજો તો ક્યારેક સેવામાં પણ ભગવત સ્વરૂપમાં પણ આપણને શંકા આવવાની સંભાવના છે. એટલા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ, ભગવાન માટે જો બૌદ્ધિક પ્રેમ કરવો હોય તો શ્રી મહાપ્રભુજીના આ સિદ્ધાંતોને, એમના જે ગ્રંથોને, એમાં શ્રી મહાપ્રભુજીનો દાર્શનિક પક્ષ છે એ બરાબર સમજવો જોઈએ. 3 વાણી છે આચાર્ય ચરણ. એમાં 3 વાણીમાંથી 3 વાણી કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો 3 રીતે ઓળખાય. આધિભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે ને આધિદૈવિક. શ્રી મહાપ્રભુજીની વાણીને પણ 3 રીતે ઓળખાય. એક તો આધિભૌતિક વાણી એટલે સર્વ જે દર્શન અણુસૂત્ર ભાષ્ય છે, બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય છે વગેરે જે તત્વજ્ઞાન દર્શનના ગ્રંથો છે તે. આધ્યાત્મિક વાણી એટલે સુબોધિની અને અધિદૈવિક વાણી એટલે ષોડશ ગ્રંથ. આ 3 વાણીને નહીં સમજીએ તો મહાપ્રભુજી ને આપણે એમને જે આપણને કહેવા માંગે છે તે નહીં સમજાય. કેટલાક કહે છે કે મનની વાત કરી છે મહાપ્રભુજીએ કારિકામાં. મન 2 પ્રકારનું છે, શુદ્ધ અને અશુદ્ધ. ચિત્તમ ચેત ભગવત સ્પૃષ્ટમ ભક્તિ જ્ઞાન વિરક્તિભિ. અશુદ્ધ મનમાં કામનાઓ અને સંકલ્પો હોય છે. અશુદ્ધ મન કોને કહેવાય? જેમનામાં કામનાઓ હોય, સંકલ્પો હોય. શુદ્ધ મન કામ રહિત હોય છે. મહાપુરુષોને ભગવદીઓને કોઈ કામના હોતી જ નથી. કુંભનદાસ છે કે ગજનધાવન છે, 252 છે, 84 વૈષ્ણવ છે, કોઈ કામના નહીં. ભગવાનની પાસે કોઈ માગણી નહીં, યાચના નહીં, ભગવાનની પાસે ફરિયાદ નહીં. નિત્ય ભગવાનને યાદ, આપણામાં ને
ભગવદીઓમાં શું ફેર? કાયમ ફરિયાદ કરે તે સંસારી જીવ અને કાયમ યાદ કરે તે ભગવદી. આપણે ફરિયાદ કરીએ છીએ ને આ ભગવદીઓ પ્રભુને યાદ કરે છે. આ ફરિયાદમાં ફરી કાઢી નાખો તો આપણે બંને સરખા છે, પણ એ જ કાઢવું બહુ અઘરું છે. આપણે ફરિયાદ કરીએ છીએ એટલા માટે કહ્યું મન નિષ્કામ હોવું એ શુદ્ધ મનનું લક્ષણ કહેલું છે. મન નિશ્ચય રૂપ છે. કારિકામાં આચાર્ય ચરણે કહ્યું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય 3 સાધનોથી ભગવાન પ્રસન્ન થાય છે. આચાર્ય ચરણની વાણી છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય 3થી પ્રભુ પ્રસન્ન થાય છે. ત્યારે ભગવાન થઈને ચિત્તને સ્પર્શ કરે છે અને ભગવાનના સ્પર્શથી ચિત્ત જ્યારે શુદ્ધ થઈ જાય છે ત્યારે સ્વ સંબંધથી પુરુષ રૂપ ફલને પ્રાપ્ત કરે છે. એ વાત અહીંયા કહી. બીજી કારિકામાં યોગાનામ ભવેત શુદ્ધિ ઇતિ યોગો નિરૂપ્યતે અષ્ટાવિંશે ધ્યાનયુક્ત સર્વ સાધન સંયુક્ત. જેમ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ચિત્ત શુદ્ધિ થાય છે એમ યોગથી પણ આચાર્ય ચરણ કહે છે યોગો નિરૂપ્યતે, યોગથી પણ ચિત્તની શુદ્ધિ થાય છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. પતંજલિ યોગ સૂત્રનું પહેલું સૂત્ર ચિત્ત વૃત્તિનો નિરોધ, અને આચાર્ય ચરણે સમર્થન કર્યું છે. તે નિરૂપણ 28મા અધ્યાયમાં કર્યું છે અહીંયા. એટલા માટે અને ત્રીજું કયો આચાર્ય ચરણે યત્રૈવ ભગવદ દેશ સ્તત પ્રામાણાદિકમ ભવે સ્વતઃ શુદ્ધો હરેનાન્ય સ્વાધ્યાય ઇતિ સર્વથા. જેમાં ભગવાનનો આવેશ થાય છે તે જ પ્રમાણ પ્રમેય સાધન ફલરૂપ છે. હરિ સિવાય બીજા કોઈ પોતાનાથી સંપૂર્ણ શુદ્ધ નથી. હરિ સિવાય અને આત્મા એ વાત છાંદોક્ય ઉપનિષદનું દ્રષ્ટાંત આપી અને શ્રી મહાપ્રભુજીએ કહી છે. 28મા અધ્યાયની કારિકામાં અહીંયા જે વાત કરી છે શ્રી મહાપ્રભુજીએ તે કપિલ ભગવાન હવે સબીજ યોગનું લક્ષણ કહે છે. સબીજ યોગ. આ બધા શબ્દો ભલે નવા છે, પૂર્વમાં તમે સાંભળેલા પણ છે. આચાર્ય ચરણના સુબોધિનીમાં સાંભળ્યું હશે, અહીંયા પણ સત્સંગમાં વેદાંતના ગ્રંથોનું તમે પરિશીલન કરો છો એમાં સાંભળ્યું હશે. સબીજ યોગનું લક્ષણ છે. યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ અપસત્પથમ. માં, હવે હું તમને સબીજ યોગનું લક્ષણ બતાવું છું. તમે વિચાર કરો કેવી એ વાતાવરણ તો જુઓ. શુદ્ધ આસન પર કપિલ ભગવાન બેઠેલા હશે. સત્કર્મ એટલે સરસ્વતીનો કિનારો હશે અને દેવહૂતિ માતા કપિલ ભગવાનની માતા રૂપે ને શિષ્ય રૂપે સન્મુખ બેઠેલા હશે અને કપિલ ભગવાન એક વિષયો પોતાની માતાને જ્યારે સંભળાવતા હશે ત્યારનું વાતાવરણ કેવું હશે? કેટલું અદ્ભુત દિવ્ય વાતાવરણ. કુરુક્ષેત્રમાં તો થોડીક પણ કોલાહલ હતો. યુદ્ધના ભણકારા વાગી ગયા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતા સંભળાવી છે. અહીંયા તો પવિત્ર તીર્થો પર પુત્ર માતાને આ ભગવત કપિલ ગીતાનો ઉપદેશ કરે છે. હે માં, એમાં કોઈ શ્રોતા નથી, એક જ શ્રોતા છે. દેવહૂતિ માતા જ એક શ્રોતા. અને ઘણા હવે તો બધા વક્તાઓને શ્રોતાઓની ટેવ પડી ગઈ છે. આટલા હોય તો જ કથા કરીએ, આ હોય તો જ કથા કરીએ. આપણી કથા કોઈ ના હોય તો ભગવાન સાંભળે છે એમ માનીને કથા કરે. કારણ કે કથામાં શ્રોતાઓનું નહીં, કથાની અંદર ભગવત સ્વરૂપનું મહત્વ છે. અને દેવહૂતિ માતાને કહે છે, માં, હું તમને હવે સબીજ યોગનું લક્ષણ બતાવું છું, જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈ પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. હવે સબીજ યોગનું લક્ષણ બતાવતા કહે છે, અને એમાં જેવી રીતે 25 તત્વ છે તો 25 સૂત્રાત્મક વાત
આચાર્ય ચરણે અને કપિલ ગીતામાં ભગવાને કહી છે. પહેલું શું કહ્યું? અમુક વસ્તુ પુનરાવર્તન થશે, રિપીટ થશે. કેટલાક લોકો કહે છે ગીતામાં રિપીટેશન છે, ભાગવતમાં રિપીટેશન છે. આ કઈ વિદ્વાનોનું વ્યાખ્યાન નથી. આ તો એક માં જ્યારે પોતાનો દીકરો કે દીકરી સાસરે કે પરદેશ જતું હોય ત્યારે તેને વારંવાર એકની એક વાત કહે, જો ધ્યાન રાખજે, આમ ધ્યાન રાખજે, આ બેગમાં ધ્યાન નાસ્તો લેવાનો છે, આમ. તો છોકરો કંટાળીને કહે, મમ્મી એક વાર શું તો એક વાર કહી તો દે, આખો દિવસ એકની વાત શું કરે? માં એટલા માટે કહે છે કે માનું હૃદય છે. દીકરો કદાચ ભૂલી ન જાય, દીકરી કદાચ સાસરે જઈને તેનું વિસ્મરણ ન થાય, એટલા માટે માં જો દીકરા કે દીકરીને એકની એક વાત કાયમ વારંવાર કરતી હોય તો આ તો કપિલ ભગવાન જીવાત્માને પોતાના પુત્રોને જ્યારે કહેતા હોય ત્યારે એકની એક વાત બીજી વાર આવે તો એ પુનરાવર્તન નથી, એ દ્રઢીકરણ છે. યાદ રાખ, આ તારે યાદ રાખવાનું છે, આ સમજવાનું છે, આટલું ધ્યાન રાખવાનું છે. એકની એક વાત પુનરાવર્તન એટલે ઘણી વખત તમે ગીતા વાંચશો, ભાગવત વાંચશો ત્યારે એમ થાય કે આ વાત આ સ્કંદમાં હતી, ફરી કેમ આવી? ફરી એટલા માટે આવી કે એનું દ્રઢીકરણ, એનો અભ્યાસ કરાવવા માટે, ફરી યાદ કરવા માટે. પુનશ્ચ કૃતશ્ચ પુનશ્ચ કરણમ, ફરી ફરી કહેવું, ફરી ફરી વાગોળવું એ અભ્યાસ. હવે યોગની 25 પ્રારંભિક શરતો શ્રી કપિલ ભગવાને બતાવી છે અને સુબોધિનીજીમાં તેનો અર્થઘટન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. પહેલું શું કહ્યું? હવે યોગ સબીજ યોગનું લક્ષણ છે, પછી યોગની વાત છે, પ્રાણાયામની વાત છે, ધ્યાનની વાત છે. પહેલા સમજી લઈએ એની ભૂમિકા. યોગના સાધનો કયા? સ્વધર્માચરણમ શક્ત્યા, જે આપણે આગળ જોઈ ગયા. સ્વધર્મ એટલે દેહ ધર્મ વગેરે વર્ણાશ્રમ ધર્મનું અધિકાર પ્રમાણે પાલન કરવું. 3 વખત આવી આ વાત, એટલા માટે બહુ મહત્વની છે. કેટલાક લોકો પોતાના કર્મને છોડીને જતા રહે છે, કર્મથી ભાગે છે, આશ્રમનો સ્વીકાર કરતા નથી. વર્ણાશ્રમ ધર્મ, અવસ્થા ધર્મ, પોતાની ભૂમિકાથી ભાગે છે. એટલા માટે કહે છે સ્વધર્માચરણમ શક્ત્યા. પછી કહ્યું વિધર્માચ નિવર્તનમ, વિધર્મથી દૂર રહેવું. હવે વિધર્મ એટલે હિન્દુ મુસ્લિમ ધર્મની વાત નથી. વિધર્મ એટલે શું? બ્રહ્મચર્યાશ્રમમાં છો અને ગૃહસ્થાશ્રમના વિચારો કરો છો, એ વિધર્મ થાય. વાનપ્રસ્થમાં છો અને જે ભોગ ભોગવી લીધા એનું સ્મરણ થાય છે તો એ વિધર્મ થાય. સંન્યાસમાં છો અને સંન્યાસમાં હોવા છતાં એટલે 75 વર્ષની ઉંમર પછી અને પછી પણ તમારામાં વિષયોના વિચારો આવતા હોય તો તે વિધર્મ છે. પુત્ર મોટો થયો પછી પિતાને ભોગના વિચારોને તિલાંજલિ આપવી છે, એ ના થાય તો એ વિધર્મ છે. વિધર્મ એટલે શું? એક અવસ્થામાં બીજી અવસ્થાનો વિચાર કરવો, એક વર્ણમાં બીજા વર્ણના ધર્મનો વિચાર કરવો. પુરુષ છો, સ્ત્રી છો અને પુરુષના વિચાર, આ જે ભૂમિકા છે આપણી, આપણે જો રોલ છે. વિધર્મ એટલે આપણો જે ધર્મ, સ્વધર્મ, આપણી જે ફરજ છે તેના કરતા બીજી વાતમાં આપણે ધ્યાન રાખવું અને પોતાની ફરજ ચૂકી જવી, એનું નામ વિધર્મ. આ કપિલ ગીતાની દ્રષ્ટિએ વિધર્માચ નિવર્તનમ, વિધર્મથી દૂર રહેવું એટલે ધર્મમાં જે બાધક હોય તે વિધર્મ. જે કર્મથી સ્વધર્મનો પ્રતિબંધ થાય તે વિધર્મ. શ્રી મહાપ્રભુજી કાલિકામાં આનામાં લખ્યું છે. અને ગીતામાં કહ્યું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ શ્રેય, તમારું સ્વધર્મ નું પાલન કરશો, થોડું પણ પાલન કરશો, એમાં મૃત્યુ પામી જવું પણ એ શ્રેષ્ઠ છે. પણ પરધર્મો ભયાવહ, પરધર્મ ભયજનક છે. આ વાત કરી. પછી કહ્યું દૈવાલબ્ધેન સંતોષ. મહાપ્રભુજી અર્થ કર્યો દૈવથી પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો.
આપણા ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું. ભાગ્ય જે છે તેટલું જ પ્રાપ્ત થવાનું છે. એ કોઈ બદલી શક્યું નથી, બદલી શકાવાનું નથી. એટલા માટે દૈવથી જે પ્રાપ્ત થયું છે તેમાં સંતોષ માન. મને આટલું જ મળવાનું હતું, આટલું જ મળી શકે તેમ હતું, એનાથી વધારે નહોતું, એમ માનીને સંતોષ માનનો. આત્મા પછી કહ્યું આત્મવિચરણાર્ચનમ, આત્મવિદામ ચરણાર્ચનમ. ભગવદીઓ છે, આત્મજ્ઞાનીઓ છે, ઊંચી કક્ષાના ભક્તો છે, તેમના ચરણની પૂજા કરવી, તેમના ચરણમાં બેસવું, તેમની પાસે બેસવું. જે લોકો આત્મજ્ઞાનીઓ છે, ભગવદીઓ છે, ઉચ્ચ કક્ષાના દિવ્યાત્માઓ છે, એમની ચરણ સેવા કરવી. આત્મવિચરણાર્ચનમ. મહાપ્રભુજી કહ્યું આત્મવિદામ ચરણાર્ચન. પછી કહ્યું ગ્રામ્ય ધર્મ નિવૃત્તસ્ય. લૌકિક ધર્મ. ગ્રામ્ય ધર્મનો અર્થ શું થાય? લૌકિક ધર્મ, કે લૌકિકમાં આસક્તિ વધારનારા ધર્મોથી દૂર રહેવું. લૌકિકમાં જે આસક્તિ વધારે તે ધર્મોથી દૂર રહેવું. ઘણા બધા એના ઉદાહરણ આપી શકાય. આજે તો થોડાક વિષયો વધારે છે, એટલા માટે હું બધાનું વિશ્લેષણ નથી કરતો અને સૂત્રાત્મક સમજાવું છું. લૌકિકમાં આપણી આસક્તિ વધારે, જેને ન મળવાનું છે તેને મળીએ, જે વાત નથી કરવાની તે કરીએ, જે નથી સાંભળવાનું તે સાંભળીએ, જે નથી બોલવાનું તે બોલીએ. લૌકિકમાં રસ રાખીએ, નિંદામાં એમ થાય કે ચાલો કોણ શું કહે છે સાંભળી આવીએ, કોના વિશે શું બોલાય છે તે જાણવાની ઈચ્છા રાખીએ, બાજુના ઘરમાં કયા શાકનો વઘાર કર્યો છે તેના તરફ ધ્યાન જાય. આ બધી લૌકિક ધર્મમાં જે આસક્તિ હોય એ આસક્તિ એનાથી દૂર રહેવો. જે મારા મનમાં પેસીને બગાડ કરે તે વસ્તુથી દૂર રહેવું. જે મારા મનમાં પ્રવેશીને ભગવદ ચરણારવિંદથી વિમુખ કરે એનાથી દૂર રહેવું. એને કહ્યું ગ્રામ્ય ધર્મ નિવૃત્તશ્ચ. આ બધા સાધનો બતાવ્યા છે, કેટલો સૂક્ષ્મ વિવેચન છે. મોક્ષ ધર્મ રતિસ્તથા. મોક્ષ ધર્મોમાં પ્રીતિ રાખવી. જે મને છોડાવે છે તે. મોક્ષનો શું અર્થ થયો? મોહનો ક્ષય, તેનું નામ મોક્ષ. આપણા મોહનો ક્ષય થવો જોઈએ. જ્યાં જ્યાં મોહ છે ત્યાંથી છોડી દો તો મોક્ષ મેળવવાનો નથી. મોક્ષ તો છે જ, વચ્ચે આવરણો છે. કલ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ બહારથી નથી લાવતું, મૂર્તિ પથ્થરમાં જ છે. મૂર્તિ સિવાયના બધા ભાગ દૂર કરી દીધા એટલે શું દેખાય? મૂર્તિ. એવી રીતે આપણે મોક્ષને કે મુક્તિને બહારથી નથી લેવાની. જે પેલો કલાકાર જેવી રીતે બધા ભાગોને દૂર કરે છે એવી રીતે વધારાના ભાગોને દૂર કરી દો તો ઓટોમેટિક મોક્ષ તમારી સામે છે. મોહનો ક્ષય કરી દો તો મોક્ષ થાય. જ્યાં જ્યાં આપણી મોહાશક્તિ છે તેને દૂર કરો તો મોક્ષ તમારા દ્વાર પર છે. અને મિતમેધ્યાસનમ પછી કરો. મિતમ એટલે થોડું, મેધ્યમ એટલે પવિત્ર, અને અસનમ એટલે ભોજન કરો. મિતમ મેધ્યમ થોડું, પવિત્ર, અસનમ ભોજન કરવું. મહાપ્રસાદ પણ થોડો જ લેવો, એનાથી પેટ નહીં ભરવા. મિતમ થોડું, યુક્તાહાર વિહારસ્ય જે ગીતામાં કહ્યું. મેધ્યમ પવિત્ર અન્ન દે. પવિત્ર અન્ન ક્યારે થાય? જે અન્ન, જે સામગ્રી ભગવાને અંગીકાર કરી છે, ધરાવેલી છે, ભોગ મની છે, એ સામગ્રી પવિત્ર. પવિત્ર કરવા માટે બીજી કોઈ જરૂર નથી. આપણે ક્યાં જોવા જવાના છે કે આ સામગ્રી કેવી રીતે આવી, કોણ લાવ્યો? સામગ્રી પ્રભુ માટે વિનિયોગ કરીને તેનો ઉપયોગ કરો તો તે પવિત્ર. કારણ કે અન્નમાં બધા જ દોષો છે. આહાર એ સત્વ શુદ્ધ. તમે આહારની અંદર સત્વ શુદ્ધિ આહાર હશે
એવા જ વિચારો, એવું મન બનશે, એવું મન બનશે તેવું તમને વિચારો આવશે. અને તે એટલા માટે આહાર શુદ્ધે સત્વ શુદ્ધ. જેટલી આહાર શુદ્ધિ એટલી સત્વ, એટલે મન નિશુદ્ધ. એટલા માટે આપણા લોકોએ કહ્યું કે જ્યાં જે મળે, જ્યાંથી ગમે ત્યાંથી ખાઈ લેવું એવું નહીં, થોડીક મર્યાદા રાખવી. જ્યાં મળે જે મળે ખાઈ લેવું, એ વસ્તુ એટલી શિથિલતા ન રાખવી. અન્નને ચકાસીને ખાઓ. એકવાર ગુરુ નાનક પોતાના શિષ્યો સાથે ભિક્ષાટન કરવા જતા, અને ભિક્ષા માંગી. એક શિષ્યને બહુ ભૂખ લાગી હતી, અને ગુરુ નાનક કહ્યું કે ચાલ આગળ ચાલ, આ ઘરમાંથી આપણે ભિક્ષા, રોટલો લેવા જેવો નથી. પેલા એ કહું, ગુરુ તો ના ક્યાંય, તો સવારની ભૂખ લાગી છે, કશું મળ્યું નથી. રોટલો તો રોટલો, તાજો અને ગરમ રોટલો મળતો હોય, એને ભિક્ષા દઈ કે ઉપર રોટલો મળ્યો. ગુરુ નાનકે કહું, ખાઈશ નહીં. પેલાને ભૂખ લાગે, ગુરુની આજ્ઞા વગર ખવાય નહીં. ગુરુદેવ કેમ ના પાડો છો? ગુરુ નાનકે રોટલાનો કટકો કર્યો ને તેમાંથી રક્ત ધારા. આ અન્ન એ બીજાને ક્લેશ આપીને આવેલું અન્ન છે. એટલા માટે તારાથી ન ખવાય. પછી કહ્યું, વિવિક્ત ક્ષેમ સેવસ્વ, નિર્ભય સ્થાનમાં રહેવું, એકાંત સ્થાનમાં રહેવું. પછી કહ્યું, અહિંસા, કાયા વાણી મનથી કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો, એનું નામ અહિંસા. પરંતુ અહિંસાની વ્યાખ્યા આપતી વખતે આચાર્ય ચરણે થોડું વિશેષ ઉમેર્યું છે. બધામાં ઉમેર્યું છે, પણ અહિંસાની વ્યાખ્યા આપતી વખતે અયાચિતેપી અલ્પદ્રોહ ઇતિ કેચિત અતો ન પરિજ્ઞાતે સ્થાતવ્યમિતિ. શ્રી મહાપ્રભુજી અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા આપી છે. જો આવી વ્યાખ્યા તો કોઈ શાસ્ત્રમાં મેં નથી વાંચી. અહિંસાની વ્યાખ્યા તમે બધે વાંચી હશે. મહાપ્રભુજી સૂક્ષ્મ રૂપે આજ્ઞા આપી. અપરિગ્રહ વ્રત, કોઈ એમ કે અપરિગ્રહ વ્રત ન માગવાના વ્રતથી પણ અલ્પ દોષ થાય છે. તમે કહો કે હું કોઈનો લેતો નથી, હું અપરિગ્રહ છું, હું કોઈની પાસે માગતો નથી. મહાપ્રભુજી કહો, અપરિગ્રહ વ્રત એટલે ન માગવાના વ્રતથી પણ અલ્પ દોષ થાય છે. તેથી જ્યાં એવા વ્રત માટે આપણી પ્રસિદ્ધિ થઈ હોય તે સ્થાન છોડી દેવું જોઈએ. તમે કોઈ માણસ તમને એમ કે અપરિગ્રહી છે, કોઈનું લેતા નથી, કોઈનું સ્વીકારતા નથી, એટલા માટે મહાપ્રભુજી કહે છે આપણે અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ તો સ્થાન છોડી દો. શા માટે? ટીકામાં સ્પષ્ટ સમજાવ્યો, પોતે અપરિગ્રહી છે, બીજા પાસે દાન માંગતા નથી, એવી લોકોમાં જ્યારે વાત પ્રસિદ્ધ થશે તો લોકો પહેલું દાન તમને આપવા આવશે. જો બહુ તર્કબદ્ધ વાત છે. કશું જ લેતા નથી, કોઈ પાસે માંગતા નથી, કોઈનું દાન સ્વીકારતા નથી, ત્યારે બધા જ પ્રસિદ્ધિ થઈ લોકોમાં, ફલાણા સંતો વિરક્ત છે, તો પછી લોકો એને આપવા જશે. આ વિરક્ત છે, માગવા આવવાના નથી, બીજા પાસે માગતા નથી, એટલા માટે એને આપો. ન માગ્યું દોડતું આવે. તમે જે નથી માગતા તે દોડતું આવે છે. અને કહ્યું કે ન માગે ત્યાચી રમા હોય દાસી. મરાઠીમાં કહ્યું, જે માગતા નથી એને લક્ષ્મી દાસી થઈ જાય છે. એટલા માટે જે નથી માગતા અને બીજાનું એની એવી પ્રસિદ્ધિ થઈ ગઈ છે, આવું થાય તો બીજા માગનારને પેલા લોકો તમને આપે છે, ન માગનારને, અને જે બીજા યાચના કરે છે એને આપતા નથી. તો જેને આપતા નથી તેથી પેલાની આજીવિકા ભાગી પડી, એનો દોષ કોને લાગ્યો? તમને લાગ્યો અલ્પ દોષ. તમે બીજા પાસે માગતા નથી, તમે પ્રસિદ્ધ વિરક્ત છે, પણ બીજો યાચના કરે છે, એને આપવાને બદલે તમે નથી માગતા એને આપવા જાઓ છો, તો તે વખતે અયાચિતેપી અલ્પદ્રોહ ઇતિ કેચિત. અલ્પદ્રોહ થાય છે. એટલા માટે જ્યાં તમારી પ્રસિદ્ધિ થઈ ગઈ હોય એ જગ્યા છોડી દેવી જોઈએ.
કારણ કે સુરદાસજીને આ જ થયું ને, એક ખોવાયેલી વસ્તુ કહી અને સુરદાસજીને લાગ્યો કहीं તો લોકોની લાઈન લાગશે, એના માટે કરતા સવારનો સમય છોડી દો. સંગ દોષ મારે પ્રતિષ્ઠા પણ નથી જોઈતી. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. એને શ્રી મહાપ્રભુજીએ અહિંસા કહી છે. સત્ય એટલે યથાર્થ ભાષણ. પછી કયો અસ્તેય, તમારી પાસે કેવું ધન આપવું જોઈએ. આપણું નીતિશાસ્ત્ર એમ કહે છે અકૃત્વા પરસંતાપમ અગત્વા ખલમંદિરમ અક્લેશયિત્વા ચાત્માનમ યદ સ્વલ્પમપી તદ બહુ. આ ત્રણ રીતે જો ધન આપ્યું હોય તો એ પવિત્ર છે, ચોરી નથી. કઈ રીતે? અકૃત્વા પરસંતાપમ, બીજાને સંતાપ આપ્યા વગર. પહેલી શરત. અગત્વા ખલમંદિરમ, દુષ્ટનો સંગ કર્યા વગર, દુર્જનનો સંગ કર્યા વગર કઈ પણ આપ્યું હોય. અને ત્રીજું અક્લેશયિત્વા ચાત્માનમ, પોતાના આત્માને ક્લેશ આપ્યા વગર. જે પણ કઈ થોડું મળે તે બહુ છે એમ સમજવા. આ ત્રણ પરિપાટી છે. અકૃત્વા પરસંતાપમ અગત્વા ખલમંદિરમ અક્લેશયિત્વા ચાત્માનમ યદ સ્વલ્પમપી તદ બહુ. આ અસ્તે ચોરી. પછી યાવદ અર્થ પરિગ્રહ, જેટલાની જરૂર હોય તેટલાનો જ ઉપયોગ કરવો. જરૂર છે એટલાનો ઉપયોગ કરવો. આપણી પાસે સામગ્રી બનાવેલી છે ઠાકોરજી માટે. જે આપણે ઠાકોરજી માટે કરીએ છીએ ને, બનાવી હોય અઠવાડિયાની 10 દિવસની, એમાંથી થોડું આપીએ ઠાકોર, થોડું આપીએ બીજું રાખી મૂકીએ. કાલે ચાલશે, પરમ દિવસે ચાલશે. ભગવાન માટે જે કરો છો એ પોતાના માટે નહીં. અને આગલા દિવસની રોટલી તમે બીજા દિવસે ખાઓ છો. પ્રભુ માટે રાખ્યો છે. ભલે એટલું નથી ભગવાનને ધરાવાતું. જેટલી સામગ્રી પ્રભુ માટે પ્રભુ નિમિત્તે સિદ્ધ કરી છે એ સામગ્રી પ્રભુને બતાવી દો. ધરો નહીં, પ્રભુને બતાવો. પ્રભુ આ ડબ્બામાં અહીં મૂકી છે, ભૂખ લાગે ત્યારે લઈ લેજો. હું તો તમને આટલું જ ધરાવું છું, પણ આ આપની પાસે જ છે, આ આપના માટે જ છે. અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે આ સામગ્રી તમારા માટે છે, લઈ લેજો. પ્રભુને આપણે યાવદ અર્થ, જેટલાની જરૂર છે તેટલાનો ઉપયોગ કરવો. આ કયો છે આપણા માટે છે. બ્રહ્મચર્ય, અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રતનું પાલન. પછી કયું તપ, શરીરને કષ્ટ ન થાય તેવા વ્રતનું પાલન. શૌચ એટલે અંતર્બાહ્ય શુદ્ધિ. સ્વાધ્યાય એટલે વેદોનું, શ્રી વલ્લભના ગ્રંથોનું અધ્યયન કરવું. ટીકા ગ્રંથોનું અધ્યયન કરવું આ સ્વાધ્યાય. આપણે ત્યાં સ્વાધ્યાય એટલે વેદોનું અધ્યયન, પણ આપણા વલ્લભ વાણી વેદ તુલ્ય છે. એટલા માટે સર્વનિર્ણય છે, તત્વાર્થદીપ નિબંધ છે, સુબોધિનીજી છે, આપણે ટીકા ગ્રંથો છે, ગુસાઈજીનું ભક્તિ અંશ છે, ભક્તિ હેતુ છે. આ બધા ગ્રંથો, ગોકુલનાથજીની ટીકા છે, હરિરાયજીની ટીકાઓ છે. આ બધાનું સ્વાધ્યાય કરો, આ બધાનું વાંચન કરો. તેથી આપણને યોગ્ય દિશા મળે. ક્યાંક આપણે અટવાતા હોય, ભૂલ થતી હોય તો આપણને માર્ગદર્શન મળે. એટલા માટે સ્વાધ્યાય, પુરુષાર્ચનમ, ભગવત સેવા કરવી, ભગવાનની પૂજા કરવી. મૌનમ, વૃથા લાભનો ત્યાગ કરવો. લૌકિક સંભાષણ નહીં કરે. કેટલા લોકો આમ દેખી તો મન મૌન રાખે, પણ લખી લખીને આખી નોટ ભરી દે. તો મૌન છે ને નોટ ભરે, લખીને બોલતા નથી, પણ લખીને બતાવે. તમે બહારથી મૌન છે, અંદરથી બોલો છો તો જ લખાય ને. એટલા માટે આપણે ત્યાં કહ્યું મૌન એટલે લૌકિક સંભાષણનો ત્યાગ. લૌકિક વસ્તુ નહીં બોલી. અલૌકિક મને પૂછશો તો હું બોલીશ. ભગવત સેવાર્થ બોલવાનું છે બોલીશ, સત્સંગાર્થ બોલીશ, કથા માટે બોલીશ, પણ લૌકિક વસ્તુ નહીં બોલવી તેને કહેવાય મૌન. અને એ મૌન પછી સ્થૈર્યમ, સ્થિરતા, ચંચળતાનો અભાવ, પછી શનૈ
પ્રાણમ્ય પ્રાણાયામ વગેરેથી શ્વાસોચ્છ્વાસ પર નિયમન. પ્રત્યાહાર ઇન્દ્રિયાણામ વિષયેભ્યો વ્યાવર્તનમ ઇતિ પ્રત્યાહારમ. આ પ્રત્યાહાર પછી કયો ધિષ્ણાના મેક દેશેન મન સાથે પ્રાણને જોડવું, મન એકાગ્ર કરવું. પછી કયો વૈકુંઠ લીલા ધ્યાનમ, ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું, ધ્યાન. આ કપિલ ભગવાનની ગીતામાં જે 25 વાતો કહી છે અને છેલ્લે સમાયાતમ તથાત્મનમ, સર્વ સ્થિતિમાં વ્યગ્રતાનો અભાવ, અંતઃકરણનું સમાધાન, અંતઃકરણ શાંત રાખવું. આ 25 વાતો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે પણ જરૂરી છે અને બધા માટે જરૂરી છે જેને આગળ વિકાસની અવસ્થાએ પહોંચવું છે. તમે કહો અમે સેવા સ્મરણ કરીએ છીએ. સેવા સ્મરણ કરવા માટે પણ આ બધા જ ગુણો આપણામાં આવવા જોઈએ, નહીં તો કેવી રીતે સેવામાં તમે રત થશો? આ બધા જ વ્યવધાન છે. આપણી સેવામાં, આપણા સ્મરણમાં, આપણી ભક્તિમાં આ બધું વ્યવધાન કરે છે. એ આપણને નડતર રૂપ છે. તો આ બધું છોડવું પડશે. એવું નહીં સમજતા કે અમે આમ કરીએ છીએ એટલે આ શા માટે કરવાનું. આ તો યોગનો માર્ગ છે. યોગ એટલે ભક્તિ યોગ. યોગનો અર્થ એમ નહીં સમજતા, પણ ભક્તિ યોગ પણ થાય, જ્ઞાન યોગ પણ થાય. અને પછી ધીમે ધીમે પ્રાણવાયુને જીતવો, પવિત્ર જગ્યાએ બેસી ટટ્ટાર સ્વસ્તિકાસન પર બેસવો, પ્રાણાયામનો અભ્યાસ કરવો, કુંભક પૂરક રેચક પ્રાણાયામની ક્રિયા કરવી, પ્રાણાયામથી વાત પિત્ત કફ વગેરે દોષોને બાળવા, ધારણાઓથી પાપોને બાળવા. ધારણા એટલે વાયુ સાથે મનને સ્થિર કરવું, પ્રત્યાહાર એટલે વિષયોના સંબંધોનો નાશ કરવો, ધ્યાનથી રાગ વગેરે અનિશ્વર ગુણોનો વિનાશ થાય છે. એટલા માટે યોગાભ્યાસથી પોતાનું મન નિર્મળ કરવું, સ્થિર કરવું. આમ કર્યું. હવે 20 મિનિટનો એક પ્રેક્ટિકલ આપણે યોગનો ક્રમ છે જે ગીતામાં કહ્યું છે, કપિલ ગીતામાં કહ્યું છે. અને તેના માટે આપણે અષ્ટાક્ષર મંત્ર એ પ્રાણાયામ સાથે કેવી રીતે થાય, આપણે રટણ અષ્ટાક્ષરનું. જો આ યોગની પ્રક્રિયામાં છેવટે તો પ્રભુનું જ ધ્યાન છે. યોગનો અર્થ શું થયો? આપણે મહત્તમ લોકો પોતાના શરીરને સ્વસ્થ બનાવવા માટે યોગ કરે છે. આ યોગનો હેતુ જે છે ભગવદ સ્વરૂપ સાથે મનને જોડવું. એનાથી શરીરને ફાયદા થશે જ, પણ શરીરના ફાયદા માટે જો યોગ કરતા હોઈએ તો યોગ એ લૌકિક સાધન જ થઈ જાય. શરીરને સાચવવા તમે ઘણું બધું કરો છો, તો એવી રીતે યોગ કરશો શરીર માટે જ તો યોગ એ સાધન થશે, સાધ્ય નહીં થાય. અને યોગ તો પ્રભુને મેળવવાનો રસ્તો છે. તો કેવી રીતે કરવો? તો અષ્ટાક્ષર મંત્રનું એક માળા, હું એક સેમ્પલ બતાવું છું. અને એ માળા કેવી રીતે થઈ શકે? તો એ માળા તમે પ્રાણાયામની પ્રક્રિયાથી, ધ્યાનથી તમે કરી શકો. એના માટેનું પહેલું સોપાન, હું બોલતો જઈશ, ઉઠવાની જરૂર નથી. જ્યાં બેઠા છો ત્યાં જ બેસવાનું છે. સ્વસ્થ બેસવાનું, ટટ્ટાર બેસવાનું. બંને હાથને પોતાના ઘૂંટણ પર, સાથળ પર મૂકવાના. અંગૂઠા અને તર્જની ને ભેગી કરવાની. એને જ્ઞાન મુદ્રા કહેવાય. અને જ્ઞાન મુદ્રા હંમેશા યોગની આ પહેલી શરત છે. આસન, સ્થિર આસન, ડોક કરોડરજ્જુ ટટ્ટાર અને બંને હાથ સાથળ પર, જ્ઞાન મુદ્રા. અને દ્રષ્ટિ નાસિકાગ્ર. આપણી દ્રષ્ટિ કેમ બધા હું સમજાવું નહીં. નાસિકાગ્ર પર સ્થિર કરવા. અને જેને આજ્ઞા ચક્ર કહેવાય. હવે શાંતિથી પહેલા સમજી લો, ઊંડા શ્વાસ લેવાનો. એક શ્વાસ લેતી વખતે એકવાર અષ્ટાક્ષર મંત્ર બોલવા. એટલે જ શાંતિથી શ્વાસ છોડવાનો. છોડતી વખતે પણ શું બોલવાનું? અષ્ટાક્ષર. એકવાર શ્વાસ લેવાનો, છોડવાનો, અષ્ટાક્ષર. આવી રીતે આપણે 9 આવર્તન કરવા. શ્વાસ લેવાનો, છોડવાનો, લેવાનો, છોડવાનો.
આંગળીથી તમે ગણી શકો, એક હાથને તમે જ્ઞાન મુદ્રામાં અને તમે મનમાં પણ ગણી શકો. 9 આવર્તન કરશો એટલે શ્વાસની સાથે તમે અષ્ટાક્ષર મંત્રનું રટણ કેટલી વાર થશે? 18 વખત. તો આ પહેલો સોપાન છે. તો આપણે શરૂ કરીએ. આપ જે સ્થિતિ એ સ્થિતિમાં બેસીને ઊંડા શ્વાસ, અષ્ટાક્ષર કાઢતી વખતે અષ્ટાક્ષર 9 આવર્ત. જો આ પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. આપણે 18 વખત બધા જ અષ્ટાક્ષર મંત્ર બોલ્યા શ્વાસની પ્રક્રિયા સાથે. હવે બીજું સ્ટેપ. હવે ડાબા નસકોરા, જમણો દબાઈ ડાબા નસકોરાથી શ્વાસ ભરવાનો અંદર, ડાબાથી જ બહાર કાઢવાનો, ફરી ડાબાથી લેવાનો, ડાબાથી બહાર કાઢવાનો. એવી રીતે 9 વાર. ડાબાથી લેતી વખતે અષ્ટાક્ષર, કાઢતી વખતે, લેતી વખતે, કાઢતી વખતે. ડાબાનું 9 વાર પૂરું થાય એટલે જમણાથી લેવાનો, જમણાથી જ બહાર કાઢવાનો. એ આવર્તન 9 વાર. એટલે 9 વાર કરશો તો પેલા ડાબાથી 9 દુ 18, જમણાથી 18 એટલે કેટલા થશે? 36. 36 વાર અષ્ટાક્ષર મંત્ર બોલાય. એટલા માટે ડાબાથી 9, જમણાથી 9. હવે આપણે શરૂ કે બેઠકે જ પણ જમણા નસકોરાને દબાવીને ડાબાથી અંદર શ્વાસ ભરવાનો.
આ બીજો આપણો સ્ટેપ થયો. એટલે 36 ને 18 54 વખત આપણે શ્વાસ સાથે અષ્ટાક્ષર મંત્ર બોલ્યા. આ બાકી કેટલા રહ્યા એક માળામાં? 54. હવે ત્રીજો સ્ટેપ થોડું મોટું છે. હવે 4 પ્રાણાયામના પ્રક્રિયા છે. બહિર્કુંભક, પૂરક, કુંભક અને રેચા. આમ 3 મુખ્ય છે, પણ બહિર્કુંભક એટલે શ્વાસને બહાર રોકવા, અંદર નહીં લેવા. બહિર્કુંભક શ્વાસને બહાર રોક્યો છે એટલી વાર બહિર્કુંભક. શ્વાસને અંદર પૂરવાનો એ પૂરક. અંદર શ્વાસ ધીમે ધીમે લેવાનો પૂરક. પછી શ્વાસ અંદર જ રોકી રાખવાનો એ કુંભક. અંદર જ રોકી રાખવાનો એ કુંભક. અને પછી ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો એ રેચા. હવે આપણી પ્રક્રિયા એવી છે, આ 6 આવર્તન છે, પણ 2 વખત અષ્ટાક્ષર મંત્ર બોલીએ, 2 વાર. એટલી વાર શ્વાસ બહાર, અંદર શ્વાસ નહીં લેવા. 2 વાર બોલીએ એટલી વાર. 2 વાર થઈ જાય. 1 વાર આપણે અષ્ટાક્ષર બોલીએ એટલી વાર શ્વાસ અંદર પૂરવા. બંને નાકથી જ કરવાનું છે, આમાં બીજું નથી. 4 વખત બોલીએ એટલી વાર શ્વાસ અંદર રોકી રાખ. 4 વખત અષ્ટાક્ષર બોલીએ, અંદર રોકવાનો. અને પછી ધીમે ધીમે 2 વખત બોલતા બોલતા શ્વાસને બહાર કાઢો. 1 આવર્તન થશે 2 + 1 + 4 + 2 9. હવે 6 આવર્તન કરીએ તો 9 × 6 કેટલા થાય? 54. 54 કરી દીધા. આ બીજા 54 કરી. આ રીતે અષ્ટાક્ષરની 1 માળા આપણે પ્રાણાયામ સાથે, યોગાભ્યાસ સાથે કરી ગણાય. હવે આપણે યાદ રાખો, 2, 1, 4 અને 2. બહિર્કુંભક, પૂરક, કુંભક અને રેચા. આવી રીતે હાથને સાથળ પર બંને નાકથી આપણે પહેલા બહાર શ્વાસ રોકવાનો 2 વાર. આવા 6 આવર્તન આપણે કરવાના છે.
આપણા 54 વાર અષ્ટાક્ષર એટલે એક માળા પૂરી થઈ. એક અષ્ટાક્ષરની માળા પૂરી થઈ, હજી બીજા 3 સ્ટેપ બાકી છે. હવે ઠાકોરજીને તમે ઘેર મૂકીને નથી આવ્યા, અહીં પધરાવીને લાગ્યા છે. કારણ કે કથા સાંભળવા તમે એકલા આવી શકતા જ નથી. પ્રભુ આવે તો જ તમે આવી શકો. એટલા માટે આપણા ઠાકોરજી હંમેશા આપણી સાથે જ છે. અને એટલે મુદ્રા તો એ જ જ્ઞાન મુદ્રા, નાસિકાગ્ર પર સ્થિર, આપણા સેવ્ય સ્વરૂપ, પુષ્ટ સ્વરૂપ, આપણે જેને લાલ લડાવીએ છીએ, આપણા લાલન, એ આપણી સાથે છે એમ માનીને આંખો બંધ કરી આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે એ ભાવ વ્યક્ત કરી અને ગુસાઈજી ટિપ્પણીજીમાં લખે છે, અષ્ટાક્ષર મંત્ર લાંબો લાગે તો કૃષ્ણ એટલો પણ બોલો તો પણ એ ફળ આપનાર છે. તો આપણે કૃષ્ણ એ શબ્દ 108 વખત બોલીએ, એટલી વાર આંખો સ્થિર કરી, નાસિકાગ્ર પર દ્રષ્ટિ કરી, હૃદયમાં ઠાકોરજી પધરાવ્યા છે એમ માનીને સ્વરૂપ ધ્યાન કરવાનું છે. સ્વરૂપ ધ્યાન એટલે આપણા ઠાકોરજી અંદર હૃદયમાં બિરાજે છે. જે પ્રભુ મારા હૃદયમાં બિરાજીને મને નિત્ય આનંદ આપે છે, મારી સાથે છે, એમ કરીને 108 વખત કૃષ્ણ બોલીએ, એટલી વાર આંખો બંધ કરે. એનું પરિમાણ છે 108 વખત. એટલી વાર તો થોડીક વાર બેસવું જોઈએ પ્રભુના સ્વરૂપમાં. હવે તમારા દરેકનું સ્વરૂપ ધ્યાનનું જુદું જુદું હોય, એટલા માટે પોતાના ઈષ્ટ સેવ્ય સ્વરૂપને અંદર પધરાવી અને ધ્યાન કરવાનું. પરિમાણ કૃષ્ણ 108 વખત શબ્દ બોલીએ એટલું.
આપણી એક માળા કૃષ્ણ નામથી પૂરી થઈ. હવે જો કર્યો પ્રાણાયામ, પણ આપણે બધું જ ચિત્ત કોનામાં હતું? કૃષ્ણ. એટલે આ ભક્તિ યોગ થયો, પ્રભુ સાથે આપણને જોડે છે. એનાથી શારીરિક ફાયદા તો જે મળવાના હશે તે મળે, પણ પ્રભુ સાથેનું જોડાણ. અને હવે ગીતામાં કહ્યું ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મરણ. ઓમ એકાક્ષરી બ્રહ્મ છે, એનું સ્મરણ કરતા કરતા જે પોતાના દેહને છોડે છે, ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનુષ્ય, જે મારું સ્મરણ કરે છે તે મને જ પામે છે. હવે ઓમકાર yૌગિક રીતે બોલવા માટે આપણા અંદરના જે નાભી ચક્ર છે, અનાહત ચક્ર છે, આ વિશુદ્ધિ ચક્ર છે અને અનાહત ચક્ર છે, તે ત્રણેયમાંથી ઓમકારનું ઉચ્ચારણ થવું જોઈએ. જીભ અને દાંતનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ જો ધ્વનિ બોલાતો હોય તો આ ઓમકાર જ છે. તમે એના ઉપયોગ વગર બોલી શકો, જીભનો નહીં, દાંતનો નહીં. અને એના માટે ઓમકારમાં 3 અક્ષર છે, અ, ઉ અને મ. હવે પહેલા ઊંડો શ્વાસ લેવાનો, અનો ઉચ્ચાર આપણે નાભીમાંથી કરીએ. નાભીમાંથી અ ઉચ્ચાર કરતા 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 જેવી રીતે આપણી ગાડી ચાલુ ગાડીએ ગિયર બદલીએ એવી રીતે પછી ઉચ્ચાર સાથે જ અટકવાનું નહીં. એ ઓનો ઉચ્ચાર, ઓનો અહીંયા હૃદયમાંથી, અને પછી ઓની સાથે સીધો એ કરતા મને જોડવાનો કંઠમાંથી. અ, ઉ અને મ, આ 3નો ઉચ્ચાર yૌગિક રીતે આપણી અંદરની આ 3 ચક્ર એ ક્રિયાન્વિત કરે છે. એટલા માટે 3 જ વાર બોલવાનું છે, વધારે વાર નહીં. બેસવાનું, એ સ્થિતિમાં ઊંડો શ્વાસ લઈ લેવાનો. અ, ઉ અને મ ક્રમશઃ, એકલો ઓમ નહીં, ઓમ એકલો ઉચ્ચાર આપણે યોગીઓ માટે એ અધિકાર છે, કારણ કે નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે. આપણે ઉચ્ચાર ઓમકાર ઉપાસ્ય તરીકે નથી કરતા, ઉપાસ્ય કૃષ્ણ છે, એનું સ્મરણ કરી. ઓમનો ઉચ્ચાર એ આપણે આપણી અંદરની જે ચિત્તની જે ભૂમિકા છે એને નિર્મળ કરવા માટે કરીએ છીએ. એટલે ઊંડો શ્વાસ, અ, ઉ, મ સાથે 3 અને હવે છેલ્લું અને અંતિમ સોપાન સંકીર્તન, ક્લેપિંગ. કૃષ્ણનું નામ બોલીએ પણ રાધિકાનું નામ, રાધાજીનું નામ બોલીએ તો પછી આપણું બધું અધૂરું રહે, કારણ કે કૃષ્ણને ખેંચી લાવનાર જ રાધા છે. તો ક્લેપિંગમાં